ભગત મહારાજ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयुध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं पंचचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं गाओ कृष्णं वन्दे या देवी सर्वभूतेषु वाणीरूपेण मां संस्थिता नमस्तस्यै 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 नमो શ્રદ્ધાના રૂપમાં એક જીવ જ્યારે શિવને મળે છે ત્યારે આપણે સંસારી છે, ઘડીક શોક થાય, આપણી ચિંતાઓ વધે, પણ જેની પરમ શ્રદ્ધાથી ઈશ્વરનું ભજન કર્યું હોય એને પરમ ગતિ જ હોય, જેની પાછળ ભજન થતા હોય, એનો ભાવ પ્રગટ થતો હોય, એ જીવ સદાયને માટે શિવનું શરણ જ હોય. અર્જણ બાપા જેમ પોપટભાઈ કીધું, અમારે ભારતી રાજાએ કીધું, આ બધા ભજનના સુરમાં, ભજનમાં સરનામું હોય, વાતુમાં સરનામા ન હોય. તમે જોજો ભજનમાં સરનામું હોય. કોણ બોલ્યું? ગંગામાં બોલ્યા, પાનબાઈમાં બોલ્યા, રવિ સાહેબ બોલ્યા, ભાણ સાહેબ બોલ્યા, ત્રિકમ સાહેબ બોલ્યા. એમાં આ બધા સરનામા હોય. તમે જો પરિશ્રમથી કમાયેલું ધન 7 પેઢી સુધી એનો પરિવાર ભોગવે, જીતુભાઈ, અને અનીતિનું કમાયેલું હોય ઈ 7 પેઢી હોતી ભોગવે પાછું. શબ્દો આઘા પાછા નથી, હરખું હરખું જ છે. પણ ભજનનું સરનામું હોય, જેને જેને ભજન કર્યું છે. અને આ બધા આપણે બધાય બહુ જાણીએ છીએ, ગામડામાં જેના જીવન વિદ્યા ને બાપા આનંદભાઈ, આમ તો 4 ભાઈ મારા તો બહુ પરમ સ્નેહના તાતણે બધા બંધાયેલા છે. રજવાડામાં એક જણો ચાકરી કરવા જાય, રાજા ખાલી 1 રૂપિયો આપે, દાંત કાઢતો કાઢતો જાય, દાંત કાઢતો કાઢતો આવે. બોલો, એટલે રાજાને એમ થયું કે ભરે ભર્યું છે તો હોખ નથી, અને આને 1 દોકડો આપો. હવે 1 દોકડામાં 2 સંતાનો, એની પત્ની, પોતે આખા દિવસનું જમણવાર એમાંથી. એટલું બધું આનંદમાં કેમ હોય? પાછો રાતે ભજન ગાય, આખું ઘર ભજન ગાય. બોલો, અને રાજા કાનો કાન સાંભળે. પછી એક દી એના વજીરને કીધું, આને 1 રૂપિયો જ આપું છું. ને ઠેકડા મારતો મારતો આવે અને ઠેકડા મારતો મારતો જાય. ત્યારે વજીરે રાજાને એટલું કીધું, 99 ની અસર નથી ને એટલે. રાજા કે ઈ શું? ઈ કે ઈ પછી કહીશ. અમુક દિવસો ગયા અને પછી 99 ની ઠેલી જે ચાકરી કરવા આવતો હતો એના ઉમરે જેની એ વજીર મૂકી આવ્યા, દરવાજો ખોલ્યો, ઠેલી વાળી ગયો, કોથળી વાળી ગયો, અને આમ કોથળીનું મોઢું ખોલ્યું. પછી માલિપા જોયા તો હો 1 દોકડો, બીજો, ત્રીજો, 99 થયા. બહુ રાજી થયો, ઠેકડા મારતો મારતો આવ્યો, પગચંપી કરી ગયો,
સેવા ચાકરી કરી ગયો. રાજા એક દોકડો દીધો, ઠેકડા મારતો મારતો ગયો, મારતો મારતો ઠેકડા ગયો ને ઘરે ગયો ને પછી 99ની કોથળી આમે ધ્યાન ગયું કે આમાં એક નાખું તો 100 પૂરા થાય. હો મોટું ખોલ્યું કોથળીનું, રૂપિયો નાખ્યો. હવે આ એક દોકડો મળતો હતો, એમાં આખા 2 દિવસનું એનું જમણવાર હાલતું, સવારનું અને સાંજનું. સવારનું શિરામણ ને સાંજનું વાળું. છોકરા 10 વાગ્યા ને એટલે છોકરાએ કીધું બાપા ભૂખ બહુ લાગી, એક દી નો કાઢી શકો, પાણી પીને કાઢી નખાય. એની પત્નીએ કીધું નાના દીકરાઓ છે તમારે, પાણી પી લ્યો. હવે ભૂખ્યો થાય ને માણા, ભૂખ્યો એ લથડિયું મારે. તમે જો 3 મહિનામાં અમુક ઉપવાસ કરશે, ક્રોધ એટલો કરશે, બટેકું આવું એમ. હા, પણ તમને બીજું દેવું શું રોજે રોજે? તમને બનાનું હદે નહીં, સફરજન ખાટું લાગે, મીઠું સોપડો નહીં. સવારે આમ ધીરો ધીરો આવતો તો રાજાની નજર ગઈ. સેવા ચાકરી કરી, 1 રૂપિયો આપ્યો, 1 રૂપિયો આપ્યો ને ઘરે ગયો. પાછી કોથળી સામું ધ્યાન ગયું. 1 નાખું તો 101 થાય. પણ વિચાર આવ્યો કે તો આજનું જમવાનું શું? ક્યાં તો 2 છોકરાને એની પત્ની આવી ગયા. ધીરે ધીરે બહુ ભૂખ લાગી તો કે એક કામ કરીશું, 3 પાવલી આપું, ખાવાનું કાંઈ નહીં. ઓલા કે કાંઈ વાંધો નહીં, લાવો રોકડું આપી દો. 3 પાવલી આપી. હવે હાંજ પડીને પાછું માલપાથી અગ્નિકુંડ જાગ્યો. એટલે 2 બાળકોને એની પત્ની કીધું કે હવે ભૂખ્યા થયા હો, એ કે ખાવું છે તો કે પાવલી જમા કરાવો. આ એના આઈડિયા જોજો. એની પત્ની કે અરે આવા તમને નહોતા થઈ રહ્યા એની. અને એ જે બગડાટી રાતે પછી બોલી છે, રાજા સાંભળે છે. જેમ ભજન સાંભળતું એમ બગડાટી સાંભળે. ત્રીજે દી વજીરને કીધું, વજીરે આવીને પૂછ્યું કે મહારાજે કાં ફેરફાર કાંઈ લાગે? તો પેલા ભજનના સૂર આવતા, હવે સૂર બદલાઈ ગયો. તો કે આનું કારણ શું? તો કે 99 હું મૂકી આવ્યો છું. એમાં જે સૂર બદલાય છે ને આપણા, નકર આ વડીલો બેઠા, નહીં 2 નહીં, 3 નહીં, 5 નહીં, પાવલીએ તો આપણું પૂરું થઈ જતું બાપા. હે એટલે પધારેલા તમામ વડીલ મિત્રો, મારી માતાઓ બહેનો, અહીંયા મંચ ઉપરના તમામ કલાના ઉપાસકો, મોક્ષ તો એને જરૂર પડે ને જેની કઈ ગતિ ન હોય. જીવતા જેની અર્પણ કર્યું હોય ને આમ 5 આંગળાનું પુણ્ય, એના મોક્ષ જ હોય. એટલે અમારો કવિ એમ કે છે, જતું કરે એનું ક્યાંય નથી જાતું, જગ મારે છે એની વાત, જગ મારે છે એની વાત, માફ કરી દિલ સાફ માફ કરી દિલ સાફ કરવું એની મોટી પડશે વાત, મોટી પડશે વાત. જતું કરે એનું ક્યાંય નથી જાતું ને જગતમાં રહેશે એની વાતું. અને માફ કરી દિલને થોડુંક સાફ કરું, બસ. પેલા આપણે ગામડામાં અફીણ પીવાતું હતું. જો અફીણ છે, કાલા છે ભાઈ. એમાં એક ભાઈનું આનંદભાઈ ખેતર એટલું સરસ ને, કોઈ દી મેલ પર ધોરો ન ઉગે, બોવડી નહીં, ગોખરું નહીં, એકદમ આમ ચોખ્ખું આમ ખેતર. પણ એક દી આમ ખેતરમાં આટો મારવા નીકળ્યો ને, ધરો ભાળી ગયો. ધરો ભાળી ગયો એટલે એને વિચાર આવ્યો, કરે રે આ મારા ખેતરમાં ધરો, આ 3 પેઢી થા હું જોઉં છું, કોઈ દી હોય નહીં. 72 વૈયા ગયા આમાં. પણ બાજુના શેઢામાંથી આમ નજર કરીને તો નકરી ધરો જ હતી આમ. એટલે એને વિચાર આવ્યો કે બરોબર છે, બરોબર છે. પછી એની હાથી આપતો હતો, તેને બોલાવ્યો કે આવ પાણી પાયું. 83 ખિસ્સામાંથી થોડું અફીણ કાઢ્યું, આંબલિયા જેટલું દીધું. બહુ મજા આવી બોલ્યા. બીજે દી આંબલિયા જેટલું દીધું. પછી હોપારી સુધી પોકાડી દીધો, પછી બંધ કરી દીધું. ઈ કાયા એની ખાટલે પડીને રાડ નાખે. દીકરાએ કીધું, 2 દીકરા, એટલે દીકરાએ કીધું ડોક્ટરને બોલાવી. દાદા કે ના, ડોક્ટરને નહીં, દેવા દાદાને બોલાવો. કેમ? તો કે એની પાસે મારી દવા છે. દેવા દાદા આવ્યા, ખાટલે બેઠા, આંબલિયા જેટલું કાઢીને મોઢામાં દીધું, પાછું આંબલિયા જેટલું દીધું,
હોપારી જેટલું મોઢામાં દીધું ને પછી થોડુંક કાનમાં કીધું, ધોરો તો હું કાઢી નાખીશ, પણ મેં જે તારામ નાખ્યું નહીં નીકળે. માફ કરી દિલને થોડુંક સાફ કરો, આયા નોકી પડશે વાત રે વાલા, નોકી પડશે વાત રે, જતું કરે એનું ગાય યાદ. વ્યર્થ વાતને ચાલી નો રાખવી, મગજ મારે માથા રે ભાઈ, મગજ મારે માથા રે, માફી આપવી માફી આપવી કામ રત્ના એની સમરણમાં વરસે સ્વાદ રે વાલા. વ્યર્થ વાતોને જાલી ન રાખ. ખોટું જ્યારે મગજમાં આવે છે ને ત્યારે ઈશ્વર આઘો નથી. બેની શિવ કથા 3 વાર સાંભળીશ. હવે સતી થાઉસ એટલે ઓલી બેને આમાં હાથ ફેરવો, માથે હાથ મૂક્યો. બેની આપણું કામ નહીં, આપણે નો થવાય. શિવ શિવ તો આપણો જીવ છે. એ કૈલાસમાં રહે, આપણો કારખાનામાં રહે. અને ઓલાને મજા ન હોય તોય પાછો એ કૈલાસમાં હોય. આનું નક્કી નહીં ને દીવ બાજુ હોય. એટલે આમાં કઈ શિવ શિવ છે બેન. શંકર પાર્વતી બે વાદ વધે છે, વાદ વધે છે ને વેદ ભણે છે. કેટલી રૂચાઓ છે આપણે ત્યાં, કેટલી સમન્વય, કેટલું આમ આમ કેટલું માપદંડ આપણને દેવામાં આવ્યું નથી. એક છોકરો ઘરે આવ્યો તેને કાકાએ પૂછ્યું કઈ બાજુ ગયો તો ગામમાં ગયો. શું લાવ્યો તો ખાંડ લાવ્યો. ખાંડ લાવ્યો એમ કરીને ઘરમાં ગયો ને 20 મિનિટ પછી આવ્યો ને આવીને કાકા પાસે બેઠો ને કાકાને એટલું કીધું, કાકા ખાંડ તો લાવ્યો તો. હા કેટલી લાવ્યો તો કિલો લાવ્યો. હા તો 400 ગ્રામ ઓછી હોય એવું મને લાગે છે. કોની દુકાને જ લાવ્યો? ફલાણા ભાઈ દુકાને. રોકડે ઉધાર ઉધાર થઈ મોજ કે ને 400 એની ઘટી એવું રાખ ને. આજે વ્યર્થ વાતું છે. વ્યર્થ વાતુને જાલીને રાખવી ને મગજ મારે માં બહુ ખાતું. જે ભાઈ કવિ પિંગલની રચના, જો ભજન કોઈ પણ હોય, કોઈ પણ સંપ્રદાયનું હોય, કોઈ પણ સાધુતાનું હોય, કોઈ પણ કવિનું હોય, અંતે સાર તો એક જ છે. પૃથ્વી પવન ને પાણી વાલો આપે ઉલટવાણી, કીડીઓને કણ બોલ્યા ચીડાને માણ. હવે તમે વયા જાવ લ્યો દેવાનંદ. ધીરજ ધરતું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને. ઈડીને કણ હાથીને મણ ચાર પગાને ચાર જોને. આ બધાનું સાર એક નીકળે. ઈ તો આ કોરોના આવ્યો એટલે ખબર પડી કે શ્વાસ શું કહેવાય. હા હા આમાં કોઈના હાથે કોઈ જીવી જ ન ગયું, પોતાને જ લેવો પડ્યો. આ ભજનો તો કેદી રચાણા છે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે. આ જીવ
શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે ભાઈ. આ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. ધૂળમાં રજળતા એને કોણ રોકે રે, આવી ધૂળમાં રજળતા એને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ આવડો વિશ્વાસ બીજું કોણ આપે. અને કાં કોઈ સદગુરુ આપણે આપણા વડી આપણે ત્યાં બહુ જુદી કહેવત છે પોપટભાઈ, હવારની ચા સુબહ કી ચાય વડીલો કી રાય નિમિત લેના. વડીલ હોય એની રાય આપણે લેવી જ, કારણ કે એની પાસે કંઈક ભર્યું છે. અને હું તો આમાં જેટલું યુવાધન બેઠું એને કરબદ્ધ પ્રાર્થના કરું, વડીલો હોય ને એની આગળ બેહજો. હાવ હેડી હેડીના મિત્રોમાં બહુ ન જાતા. નોલેજ ખરું પણ કોઠા હોય તો નહીં જ ને. એક ભાઈ ગામડામાં 100 વીઘા જમીન વેચી, બોલો 100 વીઘા. હવે બધાને ખબર છે ગામડામાં વેચેલી જમીન કાં સુરત પૈસા આવે કાં અમદાવાદ જાય, ત્યાં કાંઈ થાય નહીં. તે બોલે નો સુરત મોકલ્યા નો અમદાવાદ મોકલ્યા, કાંઈ થયું નહીં. છેલ્લે થોડાક વજ્યા તો વિચાર આવ્યો કાળું ધંધો બાકી રહી ગયો. પછી ગામના પાદરમાં કરિયાણાની દુકાન કરી. 1.5 મહિના સુધી કોઈ નો આવ્યું ને. ચૈતર એવો તકતો હતો બાપુ, આમ આમ જાહેર નાખો ને તો ધાણી થઈ જાય. એમાં 1:30 વાગે એક જણો આવ્યો ને ખાલી એટલું જ કીધું દુકાનમાં આવીને, મીઠું છે હે? હા હા, શબ્દ તો શબ્દ છે, અને શબ્દો એ જ અસર કરી છે. મને આગળ ઇતિહાસ તપાસજો સાહેબ, યુદ્ધ શબ્દોથી જ થયા છે અને તલવારી તો પછી ઉઠી છે. પણ જેટલી શબ્દો અસર કરે ને એટલા તલવારના ઝાટકા અસર ન કરે. એ તો રૂજાપો આવે, રૂજ આવી જાય, શબ્દની રૂજ ન આવે. મીરાબાઈ વર્ષો પહેલા મીરાને ઘરેથી કાઢી મૂકી કે આ કૃષ્ણની દીવાની થઈ ગઈ. કેટલા પદ કેટલા ભજન. હવે માની લ્યો કે અમે બધા છીએ તો એના ગાય ગાયને જ રળીએ છીએ ને, મીરાને કાંઈ ફાયદો? આ બહુ સીધી વાત છે. દીકરાનો જન્મ થાય ને પછી તમે જોજો બધા હગાવાલા આવશે. ઓહો, ફઈ આવે કે અમારી જેવો છે, કાકી આવે કે અમારી જેવો. છોકરાઓ ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ બેટા. વાહ, મને ગમે બહુ, કારણ કે આપણે તો આ બાપુ હવે હું આ બાળપણની વાતો કરવી. ગજબ. અમે જીતુભાઈ બહુ ચોખવટ વાળી વાત કરી. નો એને ભજન આવડે, નો મને વાતો આવડે. જલારામ બાપા ત્યાં જાય, પ્રસાદ બહુ આપે. દોથા માંડ્યો ગુરુવારી બહુ ખાધો. પણ ખબર નહીં આ પ્રસાદ નો કદાચ ને હેતુ હોય, હે પ્રસાદ નો હેતુ હોય ને. એટલે વાત ઈ કરતો હતો દીકરાનો જન્મ થાય એટલે તમે જો બધા હગાવાલા, એમાં હું આવી ગયા, આપણે બધા આવી ગયા. અમારી ફઈ આવે તો એમ કે અમારી જેવો, માસી આવે તો કે અમારી જેવો, કાકી આવે તો કે અમારી જેવો, મોટા બા આવે તો કે બધા એમ જ કહેતા કે ઓહો અમારી જેવો જ છે, અમારી જેવો જ છે, અમારી જેવો જ. આ 22 વર્ષનો થાય ને કોઈનું કયું ન કરે, પાછા ઈ નહીં કહેવા આવે કોની જેવો થાય. આ સંસાર એટલે સાધુ એમ કે શું સંસાર. જીવનના હરેક પર્યાયોમાં આપણે ત્યાં જો દુઃખ આવે ને તો દુઃખને વાગોળજો, બહુ કહેજો નહીં. આપણા સંતોએ ના પાડી, આપણા શાસ્ત્રોએ ના પાડી કે આ દુઃખ કહેવા જેવી વસ્તુ નથી. હા, સુખના સમરણો યાદ કરવા, દુઃખ કોઈને કહેવું નહીં. એટલે તો આપણે ત્યાં ભજનમાં કહેવાનું, વાતુમાં કહેવાનું, દુહામાં કહેવાનું, છંદમાં કહેવાનું, ચોપાઈમાં પણ કહેવાનું. ઘણું ઘણું આપણે ત્યાં કેટલા કેટલા મંતવ્યો આપવામાં આવ્યા. ભજન છે નહીં તો આડને ગાળી નાખે છે, જેને જેની ભજન કર્યું છે. પછી એમાં કોઈ જ્ઞાતિના વાડા નહોતા. આ વાડા તો આપણે સમજણ આવી પછી કર્યા, તમે આવા છો ને અમે આવા છીએ, તમે આવા છો ને અમે આવા છીએ, બસ લ્યો.
કોઈની રાખ અબજોપતિ માણા હોય ને શમશાને કદાચ ચંદનના લાકડામાં બાળે ને સાહેબ તો એ રાખ જ હોય કઈ એમાં કઈ હોનાની ઓલી ચાંદીની આમ આમ રાખડી કઈ એમ કઈ કઈ આમ ઝરખ ન આવે. ગરીબના ઝૂંપડામાં મરણ થયું હોય ને તો એ જ રાખ જ થાય છે. પણ એટલું જો સમજાઈ જાય ને તોય આનંદ આવે. બોલો નથી. એક બાપા બેંકમાં ગયા. આ વાત એટલા માટે હું કર્યું. બેંકમાં ગયા, દીકરી આમ કાઉન્ટર ઉપર બેઠેલી, બેટા આ ચેક. એટલે ચેક જોઈને કીધું કે દાદા 4 દી લાગે. બેટા ચેક મારો, ખાતું મારું, જમા મારામ કરાવવાના. દાદા 4 દિવસ લાગે. અને બાપાનો મગજ હોય કે પણ મારો ચેક મારા ખાતાનો, મારા બેલેન્સનો. બાપા રાડ્યું નાખોમાં. માની લો તમે ક્યાં રહ્યો તો કતારગામ. વરાસા કોઈ દી આવો તો હા અશ્વની કુમાર થી નીકળો તો હવે ન્યા તમે ભટકાણે કોક કદાચ તમારી ગાડી વાય કોક ગાડી વાળો ભટકાડે અને તમે પડી જાઓ, હેમરેજ થઈ જાય, કોમ વયા જાઓ. અને છોકરાઓને કોક જાણ કરે, આમ કરીને નાડી તપાસે અને કોઈ આવીને ડોક્ટર એમ કે ગુજરી ગયા તો તમને આ શમશાનમાં લાવે ઘરે લઈ જાય. બેટા ઘરે લઈ જાય, ભેગા કરે બધાને, નવરાવે ધોવરાવે, બધાને તૈયાર કરે, 4 શ્રીફળ જોઈ, શમશાનનો સામાન જોઈ. એ કે બાપા ચેકમાં એવું જ છે, ડાયરેક્ટ પાસ નથી થતો, જોવો પડે કોના ઘરનો છે, ક્યાંથી આવેલો છે. આમાં 4 દી લાગે, ઓલામાં 7 દી લાગે, કોઈને 12 દી લાગે. આ બહુ સીધી વાત છે. પણ ચેક પાસ હાસો ત્યારે જ થાય કે આપણું સાચું હોય તો. ઈશ્વરના ઘરમાં ચેક આપણો પાસ ત્યારે થાય કે આપણું સાચું હોય બસ. એટલે તો આપણા વડીલ, પછી વડીલમાં જો કોઈ જ્ઞાતિવાદ નહોતો. એક વસ્તુ ધ્યાન રાખજો, આપણા જે ગામડા હતા ને ઈંઢોણી જેવા હતા. એક રંગની ઈંઢોણી હારી ન લાગે. તમે જો ભાતે ભાતની ઈંઢોણી હોય અને કોઈ બેન દીકરી માથે મૂકે ને પછી એની માથે હાંડો મૂકે ને એની માથે ગાગર મૂકે ને પાણી શેડેથી પાણી ભરીને જાતી, તો એ હાથિયા દોરેલા હોય, મોરલા દોરેલા, એક લાલ મોતી હોય, એક પીળું હોય, એક મરૂમ હોય. આ બધી ભેગી જ્યારે મોતીની હારે થતી ત્યારે ઈંઢોણી રૂડી લાગતી. ત્યારે જ આ બધા બોર્ડ મારી દીધા, લે વેચ કરવી નહીં, ઉપર જઈને કરજો. શું માણાને માણાની ગરિમા ન રહી. તમે એટલું તો જુઓ યાર. હે એક ખોડું દરબારનું હોય, એક આયરનું હોય, એક પંચોળીનું હોય, એક કોળીનું હોય, એક પટેલનું હોય, એક બ્રાહ્મણનું હોય, એક ધોબીનું હોય, એક ઘાસીનું હોય. વાહ જુદો કદાચ રાખતા થોડોક આપણે, પણ હોય બધું ગામમાં ગામમાં. પરસ પરસ કોકના સુખમાં દુઃખમાં, સુખમાં ને દુઃખમાં હારે નારી પ્રજા. અહીંયા આવીને થોડાક સુજીરા, બહુ સુજીરા. ઠીક છે એના સુધારાને આપણે બહુ વિરોધ જ કરતા, પણ મને એવું લાગે છે કે અહીં જે ભેળા ન થાય ને ઉપર ઈશ્વર ભેળા નહીં થવા દે. ઈશ્વર તો ભેળા થવા દે કે ન થવા દે. આદરમાં શ્રાદ્ધ નાખે ને એમાંય નથી. અમુકના નેવે ચકલ્યા બેઠા હોય ને આમ આમ જાહેર નાખ્યો ને તો ચકલીઓ આમ 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 એકબીજા ચકલીને કહેતા બીજી ચકલી આમ આમ કરે, ન જવાય ન જવાય. હવે જે ચકલ્યા જ એના ફળિયામાં આવતા બીતા હોય. ઠીક છે સાહેબ, આપણે તો ભજન કરવા ભેગા થયા છીએ, પણ કઠે અમુક વસ્તુ કઠે, કારણ કે ગામડામાં નાના મોટા થયા છીએ ને, એટલે આ ઝેર વૃત્તિ, આ વેર વૃત્તિ. એટલે ભજનમાં તો આપણે ગંગા સતી ન્યા સુધી કીધું કે વિવેક રાખજો, વચનમાં હાલજો. તમારા સ્વભાવને ખાસ, સ્વભાવ એટલે બધું પૈસાથી જો થઈ જતું હોય તો કોઈ આપણા હાથમાં કઈ આવવા દે એમ જ નથી ભાઈ. સ્વભાવથી માણા ઉજળો છે, સ્વભાવ. અને ઈથી આગળ વાત કરું તો માણા રોટલેથી મોટો છે. પછી એના ખોરડા સામું કોઈ ન જોતું 4 માળનું છે કે 8 માળનું. બાકી અબજોપતિ માણા હોય ને આપણે 15 જણા બેઠા હોય ને કોક એમ કે ફલાણા ભાઈ આવ્યા, એટલે એમાંથી 5 જણા એમ કે ભાઈ રહેવા દો ને, એનો સ્વભાવ આપણને અનુકૂળ નહીં આવે. પૈસા એને મુબારક. ન ખાધી ન ખવરાવી, પછી દાટી માટી માય, પછી બોરિંગ સરપ છે ને આટા માર્યો. પછી બેનું દીકરીઓ વાતું કરે ગામડામાં, દાદા રોજ આવે વાડીમાંથી આવે, ફળિયા માટો મારીને પછી પાછા આમ કરીને આમ વૈયા દઈશ. ડાયટું છે દાદા, ડાયટું. નો હારા કામમાં ક્યાંય વાપરવા દીધું, નો ખાવા દીધું, નો કોઈને ખવડાવ્યું. બહુ અઘરું છે. અને આપવું ને એ તો બહુ, પછી આપવું એટલે ધન સંપદાની વાત જ નથી કરી મહાપુરુષો. સારો વિચાર આપો,
સુકૂન થાય એવું કોઈનું વેણ આપો, વેણ ભાઈ. આપણે તો આપણે ત્યાં જીભની કિંમત હતી. આ ચીઠી તો પછી આવી, અને ચીઠીમાં જેટલા આવેલા મર્યા ભાઈ. પણ હવે તો અહીં કોઈ જાહેરાતની ચીઠી દીધી જાય તો બીક લાગે. ચીઠી નહીં ભાઈ, ચીઠી નહીં, ચીઠી નહીં, ચીઠીઓ નહીં. હા, અટવી દીધા માણા. ખેર, અર્જણ બાપાને શ્રદ્ધા સુમન કરવા. અને એક વસ્તુ, અમુક વ્યક્તિ આગળ આપણે રામાયણની ચોપાઈ આપણી સાક્ષી પૂરે છે. શોક એવા માણસ આગળ કરવું જે ધર્મનો ડગ ન ભર્યો હોય, 5 આંગળાનું પૂર્ણ ન કર્યું હોય, આંખ જેની પવિત્ર ન હોય, બેન જેનું પવિત્ર ન હોય, એવાની પાછળ શોકો હોય. પણ જેની ધર્મનું ડગલું ભર્યું હોય, જેની આંખ બહુ પવિત્ર હોય, જેનું વેણ અતિ સુંદર હોય, અને જેના હાથે ક્યાંક 5 દાન દેવાના હોય, ત્યાં ખાલી ચિંતન જ હોય, મનન જ હોય, સ્મરણ જ હોય. પણ આપણે ભેગા થયા એટલે એનો અર્થ એવો નથી કે આ બધું ન કરવું જોઈએ. સંસારી જીવ છે સાહેબ. ગાડી કરોડની લ્યો કે 5 લાખની લ્યો, આવે 4 વ્હીલ જ ને, હાલે ઓછાવતી, ઢાળમાં ક્યાંક પાછી પડે, ઓલી ગાયે ગા જાય. તુલસી શ્યામ જાય છે, આપણે દોઢીનો નેહ આવે છે, ખબર ને? સરકારી બસ નીકળે એટલે કંડક્ટર ખાલી એટલી જ કે ખાલી દોઢીનો ઉતરો હાલો હોય તોય 7-8 ઉતરે. બોલો બસ મેં આખું ન બોલે, અડધું બોલે ને તોય 7-8 તો ઉતરી જાય. હાલો દોઢીના ઉતરો, નેહ ન બોલે. એમ ઈશ્વરના ઘરનું જે વિમાન આવશે, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રે હું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં, તારે રે હું ભાડાના મકાનમાં, એ તારે રે હું ભાડાના. કાજે કાયમ ભરતો, પરમાર્થના કામ નથી કરતો. તને રસ નથી ધણી તેરા ધ્યાનમાં, તને રસ નથી ધણી તેરા ધ્યાનમાં. તારે રે ભાડાના મકાનમાં, એ તારે રે ભાડાના. જો આમાંય ધણી શબ્દ આવે, ધણી એકલા છે ભાઈ. આનંદભાઈ તાળી પડી જ નથી. વિશ્વના કોઈ પણ ખૂણે તમે જાઓ, દાખલા તરીકે જો આ જો આ એટલું સમજાઈ જાય ને તોય ભજનમાં આપણે બેઠા એટલું ગણાય. જો આ સ્ત્રી છે, ઓલે આપણે છે કાંઈ, હા એને ભોણિયું કહી, છતાં ઓલી હાસી લે ભોણિયું મારો જ ખરો એમ. અને પાછો પાવડર ભોણિયાને જ જોઈ રાખે. ક્યાં ગઈ શીશી? હા જો જોઈ, આ કોઈ દી નો કે પાવડર નાખ, કારણ કે એને ઘામ બહુ થાય. આમાંય 7 સૂર છે, સારે ગામા પધની સા. એકાદોય સૂર આડાવળો થાય એટલે ગાયકનું ગળું તૂટે. સમાજનો પણ નિયમ છે, જો એકાદોય સૂર વ્યવહારનો તૂટે. ભગવાને ગીતામાં 3 સૂત્ર આપણને આપ્યા છે. શિક્ષા પ્રાપ્ત કરજે, પણ શિક્ષાની આરે સંસ્કાર પણ પ્રાપ્ત થવા દે. વેપાર કરજે, આરે પાછો તારો વ્યવહાર પણ રાખ. અને છેલ્લે
ઈશ્વરનું ચિંતન કરજે અને મા બાપની સેવા કરજે. ઘણા એમ કહે છે કે ભાઈ બહુ ભણ્યા તો આળી શાંતિ મળી નહીં, બહુ વેપાર કર્યો તોય નફો મળ્યો નહીં, અને બહુ ભગવાનનું ભજન કર્યું તોય ભાવ જાગ્યો નહીં. જેમ 3 સૂત્ર આગળ છે એની પાછળ, પડદાની પાછળ બીજા 3 સૂત્ર છે. શિક્ષા મેળવે, હારો સંસ્કાર પણ હોવા જોઈએ, વેપાર કરે એની હારે એનો વ્યવહાર ઉજળો હોવો જોઈએ. ભગવાન એમ કહે છે કે મારું ભજન તું કરશો પણ મા બાપને હારો રાખવા જોઈએ, કારણ કે એનાથી મોટું દુનિયામાં કઈ કોઈ છે જ નહીં. માં કડીમાં બેહારીને જાતી હોય તો માને ખાલી એટલું જ હતું કે હું શેરીમાં જેટલું જોઉં એટલું મારું બાળક જોઈ શકવું જોઈએ. બાપા જ્યારે આપણને બેહારતા નામ આમ કરતા લઈ જતા ત્યારે બાપાનું વિઝન એ હતું કે હું જો એની કરતા ડબલ મારો દીકરો જોવો જોઈએ. આ બાપનું વિઝન હતું. માં જ્યારે કાખમાં લઈને જાતી હોય ત્યારે બાળકની સાથે સીધો સંવાદી કરતી હોય કે હું જેટલું જોઉં છું કાખમાં બેઠેલું શેરીમાં મારું બાળક એટલું જોવું જોઈએ, એટલી એની દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ. પણ બાપની તો ઈથી મહાનતા હતી કે મારા ખંભે બેહીને હું જેટલું નથી ભાળતો એની કરતા અધિક મારા સંતાનો ભાળવા જોઈએ. અને હરેક મા બાપની આ જ ઈચ્છા હોય. દીકરા 3 હોય, 4 હોય, 5 હોય કે 2 હોય કે 1 દીકરો હોય, મા બાપ તો એવું જ ઈચ્છે કે મારા દીકરાને સુખ મળે. અને બહુ સત્ય છે. એટલે એકાદી 2 વાતો કરીને પાછા ભજનમાં મને ખબર છે કે આમાં ભજન થાય. જો પેલા કીધું પોપટભાઈ કે કોઈ માગવાનો કાર્યક્રમ નથી, આપો તો ગાયુંનું પણ સારું થશે, શમશાનનું પણ સારું થાય. ઘણા એમ શમશાનનું શું સારું થાય? જાણજો કોક નીતણ કામ એક ગામમાં ગયા 4 જણા નેણ મેં કીધું આ સારે કાકા દાદાના બેલડાના અહીંયા મને કે ના રે ભાઈ નાતે નેડો ને આ વાણિયા તે એમ આ તો આ શારે નેણ નહીં. મને કે ભાઈ સોમાં હું ઈ લાકડા ગામડામાં તો હું હોય ઈ ન્યા પહોંચ્યા કે લાકડા પલ્લી ગયેલા, ઉપરથી શમશાને કોઈક પતરા કાઢી ગયેલું, રોગ વાળું શરીર તો હળગે નહીં. તો મેં મારા કાકાને કીધું, ન કીધું હોત તો નેણ શારે ના હોત. મેં કીધું પણ કાકાએ લઈ લીધા? મને કે ના, મેં મારા કાકાને કીધું ઘી લઈ આવું, ઘરે જાવ. મારા કાકા કે ભાઈ 2 વ્હીલ લઈને આવ્યા છો, આ અહીંયા ઠીબડીઓ પડી, પેટ્રોલ કાઢો. તે વળી એમ શારે વળી ગાડીઓમાં પેટ્રોલ કાઢીને હા અમે ઝાલકું મારી નાણી ગયો નેણ લેતો ગયો. એ ખબર પડી કે આ તો નાનીભાઈ ની વાત શારે વરાળુમાં નેણ ગયા. માં છે, બાપ બાપ છે. કેટલું પુનિત મહારાજે આપણે કેટલું લખાણું, કેટલું આપ્યું આપણને. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો સરશો. સ્મૃતિ રહી જાય. આંગણામાં વાવેલું ઝાડ એ કદાચ એ ઝાડની અમુક સમય થાય, અમુક મર્યાદાઓ થાય એટલે એ ફળ દેતું બને થાય, પણ એનો છાંયો અખંડ રહે છે. મા બાપના કદાચ કર ના હાલે તો એ કામ કરતું કદાચ શરીર બની થઈ જાય, પણ મીઠી નેજા ને મીઠી વીરડી એ મીઠી આગ્યો હતી એ કોઠાવાથી એમ કહેતો મારા સંતાનો જ મારી સેવા ચાકરી કરે. એટલે ફળિયામાં ઉગેલું ઝાડ કદાચ 5, 55 કે 70 વર્ષ થાય ને કદાચ પાનખર ઋતુ આવે એટલે એના પાંદડા પડી જાય, પણ નવી કૂપડીઓ પાછી ફૂટે છે, ફળ ન લાગે, પણ એનો છાંયો રહે. રાત્રિનો સુમાર હોય ને કદાચ બાળક એ ભીનું કરે તો માં ભીનામાં સુવાની તૈયારી કરે અને બાળકને કોરામાં સુવડાવે. આ માનું કામ છે. બાપ સંતાનો મોટા થઈ જાય ને કદાચ બાપ એક થીંગડું મારે, બીજું થીંગડું મારે અને ગામ આખાને ખબર હોય કે આની પાસે તાણ નથી છતાંની થીંગડું કેમ માર્યું. ત્યારે કોક તો આવીને પૂછે ને કે થીંગડા કેમ માર્યા છે, પેરણ ઉપર થીંગડું છે, ચોરણી ઉપર થીંગડું છે. ત્યારે બાપ એટલું જવાબ આપી દે, દીકરા દીકરી મોટા થઈ ગયા છે ને, હારા વસ્ત્રો ઈ પહેરે, મેં તો બહુ પહેરી લીધું ભાઈ. આ બાપની જે ભૂમિકા છે જીવનના હરેક આડમાં. આપણે જ્યાં શાસ્ત્ર અનુસાર, વિજ્ઞાન અનુસાર એમ કહેવામાં આવે કે ભાઈ 99% બ્લડ આપણું મોસાળું,
બહુ સીધી વાત છે. જેમ 4 પ્રહર આવે છે ને, ચંદ્ર છે એની શીતળતા આપણા મગજમાં પડે એટલે શાંતિ વળે. આમાં બેઠા એનું છે મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ. આપણા ભજનોમાં કહેવાનું, આપણું મન ક્યારે પ્રસન્ન રહે, આપણા ચિત્તમાં શાંતિ ક્યારે આવે. ઘરે પગીને માય કે બેટા આવી ગયો, ખાવાનું બાકી છે, ભલે બુદ્ધિમાં હોય છે. અને બાપ ખોખારો ખાલી એટલું જ કે ગલા બહુ મોડો બાપા, વહેલો આવતો જા, વહેલો આવતો જા. ઈ જે ભણકારા છે ને, કવિતાઓ કવિતાઓ છે સાહેબ. પણ જેના પોતાના સમૂળમાં પોતાના મા બાપને વાગોળ્યા હોય ને, આપણે ત્યાં વ્યાખ્યાઓ ઘણી છે. બાપ છે ને બાળકો માટે, પોતાના સંતાનો માટે ટફન ગ્લાસ જેવો છે. એ કદાચ ગમે એવો આમાં વાયરો હોય ને, કાચમાં તિરાડ પડે પણ સંતાનોને કઈ ન થવા દે. આનું નામ બાપ. આપણી વ્યાખ્યાઓને થોડી થોડી આમ મારી મછોડીને કઈક આડાવડી કરી કે 5 જણાનું માં રાંધે છે, પણ કોઈ ઈ નક્કી કર્યું કે કમાવા 5 નું બાપ જાય છે ત્યારે માં ચૂલે 5 જણાનું રાંધી શકે. માં રાંધે એની ના નથી, કારણ કે બાપ છે એ ડોબરાનો પથ્થર છે. જેમ કોઈ નવા મકાનનું સર્જન થાય અને પાયો ગાળો ને પછી પાયાને બુરવા માટે પથ્થર જોઈ, એ પથ્થર આવી જાય પછી પ્લિંગ બંધાય. અને પ્લિંગ તમે બાંધો ને પછી એની પર દિવાલનું સણવાનું કામ કરો ને પછી ડોબરાનો પથ્થર દેખાય ને, એમ બાપ છે ને ડોબરાનો પથ્થર છે, કોઈ દી કે નહીં. જીવનની રચનાની આ જે રચનાત્મક છે, એક બાજુ પોતે બાપ હૂતો હોય અને એનો આહુડાથી આખો તકિયો આમ ભીનો થઈ ગયો હોય, અને બીજી બાજુ એની અર્ધાંગના કદાચ હૂતી હોય ને એના નસકોરા સાંભળતી હોય, તો એ દાંપત્ય નથી. જીવનના તમામ પ્રણયમાં તમે જોજો, આપણને તો પેટે પાટા બાંધીને મોટા કર્યા, કોઈ હિંમત ના હારી હોય ન હોય, પણ છતાં આપણને કોઈ ભૂખ્યા નથી રહેવા દીધા. શું કામ? 1 રૂપિયો યાદ રાખવાનો. 99 ની જ્યારથી અસર થઈ આપણા જીવનમાં, ત્યારથી આપણે ઠેકડે ચડી ગયા. એટલું તો જોઈએ જેમ કરાર નો કોઈ કરાર, જિંદગીનો કોઈ કરાર નહીં. જિંદગીનો શું કરાર? ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. આ ગંગા આપણા બહુ પાપ હોય તો ધોવે, પણ પાપ હોય તો, આ બહુ સીધી વાત છે. પણ પ્રેક્ટિકલ કરેલા પાપ એ તો યમરાજાના ધોકા જ ધોવે. પછી ચલો હાલ નીકળ. ગંગા કરેલા પાપ ને ધોવે એ પાકું છે. એટલે તો આપણે ત્યાં ભજનીકો આપણા સુરના આરાધકો સાખી બોલે છે કે બાળા વેશે ભક્તિ કરે અને જગમે રહે ઉદાસ, પછી તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિનો દાસ. કોઈ સાધુ આવીને આમાં ડૂબકી મારે તો સંસારીના જે પાપ છે એ સાધુ પાછો આવી અને એને વેર વિખેર કરીને પાછો ઉડ્યો. એટલે તો આપણે ત્યાં હવારે બ્રાહ્મણ કે કોઈ આપણે ત્યાં સાધુ તાંબડી લઈને આવતા, દયા પ્રભુની ધર્મ નો જાય સાચમ ને સોમવાર, એક ચપટી જ આપણે આપતા. એ આપણે ત્યાંથી લોટ ઉઘરાવતા નહીં સાહેબ. કરેલા પાપને લઈને જાતોની ચપટી લોટ લઈને એ બધો ભેગો થાય, બધાય વરણનો લોટ ભેગો થતો અને એને શેકીને એ સાધુ ખાતો ને, એ બધાનું પાપ બાળતો સાહેબ. અઘરું નહોતું સાહેબ. આવો છેલ્લી એકાદી વાત કરી અને મારા શબ્દોને વિરામ આપ્યા. વીરા હતા પણ ધામમાં ગયા. ના સમજાતું નથી હો. તમે જો 10 વર્ષે દીપક, 10 વર્ષનો છોકરો ને કહેવાય કે મારા દીપક, પછી 18, 19, 20 નો થાય ને પછી કાંઈ કામ ન કરે ને તો એવલો છે ભાઈ. પછી 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 પોગે ને પછી તીખો થતો જાય. કામ કોઈ પૂછતું જ ન હોય કાંઈ છે આડાવડું થાય. 29 પછી તીખો, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 પછી ફીકો પડી જાય માણસ. આમ ક્યાંક બીજે વાગતો હોય ને હૈયું થોડાક એનો થાય, બાય નહીં કરવાની, ભાઈ ત્યાંથી શરૂઆત થતી હોય. બોલો 50 પરિપક્વ થાય માણસ. 60 પછી બુદ્ધિમાં થોડો જો બચપનમાં દાંત ન હોય ને ગઢપણમાં ન હોય, એટલે જેના ગઢા મા બાપ હોય ને એને એવું જ માનું કે આ બાળક છે. બાળકને દાંત ન હોય ને હારું ખાવાનું જ ભાવે. તમે જોજો કડક હોય સાવી નાખે, પેટા કરી નાખે.
જીવન આવું છે. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં ગોતવું પડે ને ગઢપણ આવે ત્યારે તો ચાહનાઓ વધે. બાપને ચાહના ઈ હોય કે દીકરો 5 મિનિટ ખાટલે બેને, સાસુને ઈ અપેક્ષા હોય કે બહુ મને પૂછે કે બા કાલ ભાવ્યું તો આજ પાછી ખીચડી કરું. અપેક્ષા ઈ હોય. ધન સંપદાની અપેક્ષાઓ ન હોય કોઈ મા બાપને કે હવારે દીકરો ઓફિસે જાય ને પોતાની સાઈડ ઉપર જાય ને 500 નો ડટ્ટો મારા ખાટલે મૂકતો જાય. નહીં, 5 મિનિટ ખાલી મળતો જાય, બસ એનું મોઢું જોવું છે મારે. એટલે કીધું તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. કાદમાં કમળની થઈને પાન, જીવતરનું ગાઢમાં સંસારી રે તારા રામ ભરોસો તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના, તારા સુખ ને વિખેરી ના. સ્વભાવ ફરે આપણો, બસ ભાવનો ઈ પ્રગટ હોવો જોઈએ. સ્વભાવમાં તો ફેરફાર બધાના થતા હોય, ઘડીક થાય. તમે કોઈને પ્રેમ કરો ને તો હૃદયથી કરજો, ને ક્રોધ કરો ને તો જીભથી કરજો. આપણે પ્રેમ કરીએ છીએ ને જીભથી કરીએ છીએ, અને ક્રોધ કરીને હૃદયથી કરીએ છીએ. આમાં ખાલી થોડોક ફેરફાર થઈ જાય, પછી પરિવાર હોય, કુટુંબ હોય, મિત્રો હોય, ભાઈજાન કોઈ પણ હોય, જ્યારે પ્રેમ કરો ત્યારે હાડ આપો ને હાડ, ત્યારે આપણે અવળું કરીએ છીએ. ક્રોધ કરીએ એટલે હૃદયથી બાસ પૂરો, ડરતા નહીં હવે. હા, હાડમાં ને જીભમાં એટલો ફેર છે. જીભમાં હાડક્યું નથી, હાડમાંય નથી. માઉસના લોસા છે, બે ઠેકાણે માઉસના લોસા છે. અને કઈ રીતે આમ સમતોલન રાખવું? ભગવાન કૃષ્ણ કીધું પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણના વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્યમાં ભારત દેતા અમૃતવશિણી ભગવતી. એક વાર તો તું ખાલી આવીને આમ મળવા તો આવ્યું, તું રોજ માગવા શું આવે ભલા? મંદિરે જ આવી તો એમાં આ શ્રાવણ ચાલુ થયો. શ્રાવણ મહાદેવ મહાદેવ, કેવો દેવ, ભીનો દેવ ભાઈ. શરણાગતિ સ્વીકારી લેવી બસ ઈશ્વરની આગળ. થાય તો ભજન કરવું, અને થાય તો ભજન કરાવવા. પછી મોરારી બાપુ ઘણી વાર એમ કહે છે, તને ખબર જ હોય કે આ નડવાનો જ છે, આ મારી પ્રત્યે આ કરે જ છે, આટલું એટલું કર્યું છતાં તારો પ્રેમ એના પ્રત્યે ઓછો ન થાય. બસ આનું નામ ભજન. ભજન ઈ તો ભજન છે. એટલે આ બેઠેલા તમામ વડીલો, મુરબીઓ, મારી માતાઓ, બહેનો, મંચ ઉપરના કલાના ઉપાસકો, જેમ ગાયુમાં આપણે વિચારીએ કેટલું હશે. ગાયુના ચિત્ર આવે છે તો આપણને એમ થાય કરે રે હાવ આવું. આપણા પાપે કોક લે છે, જેમ ગામનો સાધુ આપણું પાપ લઈ જાય ને એમ ગાયું પાપ તો લે છે. પણ જેની ગૌચરણ વાળ્યા છે એને પાછું મૂકશે નહીં ઓલો ઠાકર, ઈ પાકું છે. થાય તો બીજાની સેવા કરવી. યથાયોગ્ય પ્રમાણે ભગવાને જ્યાં સુધી આપણને આપણી આંખોમાં જ્યાં સુધી ભેજ આપ્યો છે તો ભેદને શું કામ આવવા દેવો? થાય ભેજ વાળી આંખું હશે તો બધાને ગમશે, ગમશે ઈ પાછો નમશે, અને નમશે એટલે જગને જગદીશ્વર ને બેને જાણી લે ને પછી બીજું જાણવાની કઈ જરૂર જ નહીં. એક જગત જણાઈ જાય, એક જગદીશ્વર જણાઈ જાય. છેલ્લી અવસ્થા હોય કોઈ પણ માણાની, આપણી પણ આવશે. ખબર નથી આમાં આપણે તો ખબર નથી કારણ હું થવાનું છે. થાય તો ભજન કરવું બસ. થાય તો કોકનું 5 આંગળાનું પૂન ક્યાંક થતું હોય તો કરવું. આખા ગામમાં જાજમ નો પાથરી કે કઈ નહીં, પણ 5 જણાને ચપ્પલ તો પહેરાવી કે તેને ગોખરું ન વાગે ભાઈ. એવાય રૂડા જો કામ ઈશ્વર આપણને મને તમને ધન સંપદા મળી છે. શ્રીની કૃપા થાય એટલે નારાયણ હોય, અને નારાયણની કૃપા થાય તો જ શ્રી આવે. શ્રી લક્ષ્મી યથા ભગવાનની કૃપા થાય તો જ લક્ષ્મી આવે. બાકી પેઢીઓની પેઢીઓ હોય કે હું ઘણાને જોઉં છું એમને છે ભણાય
એક બાપાએ ખાલી દીકરાને એટલું કીધું કે વાડીએ દાદી 15 દી પહેલા કપાસ સોંપ્યો છે, કવડોક થયો. છોકરાનો છોકરો આવ્યો ને કીધું દાદા હા 3 પાંદડે થયો. 15 દીમાં 3 પાંદડે? હા. પણ એ કે દાદા એક મને હુજ્યું નહીં. કા આપણી આ ત્રીજી પેઢી 2 પાંદડે કેમ નહીં થતી? કપા તમારો દીકરો 15 દીમાં 3 પાંદડે થયો. ક્યાંક ઘટતું હશે, કાં ખાતરે ઘટતું હશે, કાં આપણી કુનાઈ ઘટતી હશે, કાંઈક ઘટતું હશે. ભગવાનની કૃપા થાય, કરુણા થાય, સદગુરુનું કાંઈક સંત મારી તમારી ઉપર વરસે એવા ભજન ભાવથી પાછા ભેગા થયા છે. ભાઈ પોપટભાઈને આદરથી પાછા વિનંતી કરું. સંચાલનનો દોરભાઈ પોપટભાઈ હાલધારી સંભાળે. જોરદાર તાળીઓથી નવાજી આદરણીય ભાઈ પોપટભાઈ હાલધારી. જોરદાર તાળીઓથી નવાજો. બાપુ આનો બેજ થોડો ઓછો કરી નાખો. પ્રિય બોલવું સજનતા ને દાતા રે સુરભંત હિતા આવ્યા છે ના મિલે તો બિના કૃપા ભગવાન. આપણે શરૂઆતમાં મેં ભજન ગાયું કે જતું કરે એનું કાંઈ નથી, પછી જતું કરે ને જો કાંઈ પછી માને જ નહીં તેને જાતા કરવા. હા, કવિએ એવી પણ ચોખવટ કરી છે. હાવ પછી જો આપણે જતું કરીએ ને પછી જો એકે બાજુથી ન સમજે તો પછી કવિ એમ કે એને જાતા કરવા. પણ બધી વસ્તુ બધી જગ્યાએ બધું નથી બોલાતું. એનું કારણ શું? અમુક જગ્યાએ આપણે ઈશ્વરનું નામ પોપટભાઈ ભગવાનનું નામ ન લઈએ કે દાખલા તરીકે બોલે એ નામ બોર વેચાય, ન બોલવામાં નવ ગુણ રે ભાઈ, ન બોલવામાં નવ ગુણ રે. આવા તું છે સત્ય સનાતન, આવા તું છે સત્ય સનાતન. વિવેકીને સમજાય રે વાલા, વિવેકીને સમજાય. બોલે એના બોર વેચાય, ન બોલવામાં નવ ગુણ. આ વાત છે સત્ય સનાતન. એ પાછી વિવેકીને સમજાય. તો કે વિવેક ક્યાં આવે, કઈ રીતે ન બોલાય? લગ્ન મંડપમાં કદી ન બોલવું, રામ બોલો ભાઈ રામ રે વાલા, રામ બોલો ભાઈ રામ રે. સમજણ યાત્રામાં કદી ન જપવું, શ્રી ગણેશાય હરિયે નમઃ, શ્રી ગણેશાય હરિયે નમઃ. હવે ન્યાય નથી બોલાતું, છે ભગવાનનું નામ. પણ ત્યાં કોઈને એમ ન કહેવાય રામ. અને ઓલા પણ કોઈને કાંદ દીધી હોય તો ન્યાય એમ ન બોલીએ કે શ્રી ગણેશાય હરિયે નમઃ. છે ઈશ્વરના નામ, પણ ક્યાં વિવેક વાપરવો, કેટલો વાપરવો, બહુ અઘરું થઈ જાય. ઘણી પરમાત્માની કૃપા હોય તો શું ન બને. કઠિયારો લાકડા કાપતો તો એમાં સુપાવે છે બિરબલજી નીકળ્યા. એટલે ઓલાને પૂછ્યું ભાઈ મજામાં? તો બહુ મજા. કેટલીક મજા? આમ તને કેટલું સુખ? તો કે બિરબલને ન હોય એટલું. બિરબલને એમ જો આ લાકડા કાપે છે, હું આઈનો રણી ધણી, છતાં આ તો મને ઓળખતો નથી, મારી કરતા અધિક સુખ. બેઠો, પૂંભલીમાંથી પાણી પાયું, પોતે કઠિયારે પીધું, અને પછી બિરબલે કીધું કે હે ભાઈ, બિરબલ કરતા અધિક સુખ એટલે તું આ ધંધો શું કરે છે? તો કે લાકડા કાપવું. કેટલા મળે? તો કે 6 આના. 6 આનામાં એટલું સુખ? તો કે હા. તો કે એનું કરો શું? તો કે પેલું જે છે, પેલો આનો, 1 આનો, એનું વ્યાજ ભરવું. એટલે બિરબલને એમ થયું વ્યાજ ભરતો એ સુખી ન હોય. આપણે સમજી કે ને, વ્યાજ ભરતો એ સુખી ન હોય. 1 આનો એનું વ્યાજ ભરવું, બીજો આનો તો કે એનો હપ્તો ભરવું, વાહ. ત્રીજો આનો તો કે ગાયના ગોંદરે હું આપું. ચોથો આનો તો કે મંડળમાં જમા કર. આ બધા આના યાદ તમે રાખજો. ચોથો આનો તો કે મંડળમાં જમા કરાવવું. 5મો આનો તો કે પરિશ્રમમાં વાપરવું. 6ઠો તો કે આપણી જગાત ભરવું. બિરબલને એમ થયું જગાત આપણામ છે નહીં, મંડળ છે નહીં, ગાયનો ગોંદરો છે તેને હું ચલાવું છું. એટલે બિરબલે હળુક લઈને કીધું કે આપની વાતમાં મને આમ કંઈક
આમ આમ કઈ મને આમ સચોટ લાગ્યું નહીં. હા, હવે સચોટ કરું. પહેલો આનો વ્યાજ ભરું છું, વ્યાજ ભરું છું એટલે મારા મા બાપની ખર્ચી માટે હું વાપરું છું. જેની મને મોટા કર્યા એનું ગઢપણ છે ને એના માટે હું વ્યાજ. આ બીજો હું હપ્તો ભરું છું. મારો પરિવાર છે, મારા ભાઈનો પરિવાર છે, એના બાળ બચ્ચાઓ છે, એના માટે હું વાપરું છું. ત્રીજો આનો ક્યાંય ગયો? મંડળમાં આ જીતુન યાદ છે, મંડળમાં આપું. કયું મંડળ? તો કે અમારા ગામમાં જેને કાંઈ નથી, હું તો લાકડા કાપીને ગુજરાન કરું છું, અમારા ગામમાં જેની પાસે કાંઈ નથી એવા માણસો માટે હું એક આનો રોજ વાપરી નાખું છું. આ ચોથો આનો હું ભાઈ ભજનમાં બેહો. આમાં શ્રોતાને વક્તાની એક ગાંઠ હોય ભાઈ, તો જ મજા આવે. ચોથો આનો તો કે હું ગોંદરે વાપરું છું. તો કે ગાયોનું રક્ષણ તો અમે કરીએ છીએ. એ કે ગાયોનું રક્ષણ તો ત્યાંના કોઈ કરે છે ને, એમ બિરબલે એવું કીધું. તો કે રક્ષણ એ કરે છે પણ ઘાસના અમે આપીએ છીએ, ખાલી દૂધ પીવે છે. જો ખવડાવવું ને ખાવામાં બહુ ડિફરન્ટ છે, બહુ ફરક છે. મંત્રમાન શ્લોકમાં જેટલો ફેર છે ને એટલો જ ફેર એ આમાં છે. ઘણા એમ કે આપણે ઘણી વાર વાત કરતા હોય ભાઈ જીવન જીવીએ છીએ, જીવવું સાચી રીતે જીવવું હોય તો કોઈ વડીલ પાસે જાઓ, અને પ્રેક્ટિકલ કરવું હોય તો કોઈ યુવાન પાસે જાઓ. ફેર એટલો છે. પણ ઓલામાં ગોથું ન ખવાય, આમાં ગોથું ખાઈ જવાય. ઘણી વાર કહેતા ને ભાઈ પ્રેક્ટિકલ કર્યું તો ચાલો આપણું નબળું સાબિત થયું. પ્રેક્ટિકલમાં અનુભવ નહોતો ને, ખાલી પ્રેક્ટિસ કરી. તમે ચોથો આનો તો કે હું ગાયોને આપું છું. પાંચમો તો કે હું મંડળમાં જમા કરાવું. ઈ મંડળ કયું તમારું? હવે સાંભળજો. છેલ્લા જે 2 પોઈન્ટ છે એ મારા ને તમારા, એક પહેલો પોઈન્ટ ને એક પાંચમો ને એક છઠ્ઠો પોઈન્ટ, આ જીવનના ટર્નિંગ પોઈન્ટ છે બધા. મંડળમાં ભરું છું. કયું મંડળ એવું? તો તમને ખબર છે કે હા, આપણા આજુબાજુના ગામમાં જેટલા નિરાધાર બાળકો છે, ઉપર આપ ને હેઠે ધરતી જેનું કોઈ નથી ને, એક આનો હું સાધુને દઈ આવું છું. સાધુ ખીચડી ખવડાવે છે. પોતે નહીં, સાધુને આપે છે અને સાધુ એને ખીચડી ખવડાવે છે. કે છઠ્ઠો હું જગાત ભરું છું. જગાત કઈ? તો તમને ઈ ખબર છે કે ના? આ લાકડામાંથી જે છઠ્ઠો આનો આવે છે ને, શમશાનમાં તમે કોઈ દી ગયા છો? સુખી ઘરના લાગો છો? કઠિયારો એને પૂછે તો કે ના. ત્યાં જેટલા લાકડા આવે છે ને એમાંથી હું બધાનો નિર્વાહ ચલાવું છું. લાકડા ત્યાં નાખજો. એક આનો હું ત્યાં જગાત ભરવા જાઉં છું. આ જગાત અમારી પોતાની છે, ગામની નથી. પહેલો આનો તો કે હું વ્યાજ ભરું છું, અને છેલ્લો આનો હું જગાત ભરું છું. જીવન આપણું એવું જ છે, યાદ રાખજો. આ પહેલેથી છેલ્લે સુધી જેની યાદ રાખ્યું છે કે પહેલું તો કે હું જગાત ભરું છું. આ જગાત ભરતા જેથી ભૂલી જાઉં ને તેથી ઈશ્વર સાખી નહીં લે. અને વ્યાજ ભરતા જેથી થાકી જાવ, હું મંડળ આપતાની વાત નથી કરતો, વ્યાજ ભરતા જેથી મા બાપની કાયા ખાટલે હોય ને, જેની બહુ ખોયામાં મને તમને હાંચ્યો હોય, પછી ઈ કાયા જેથી ખાટલે પડે ને તેથી અધિકાર આપણા હોવા જોઈએ કે હવે આ અધિકાર અમારો છે. તમને ગમે કે ન ગમે પણ સેવા અમે કરશું. જીવનના જે મૂલ્યો છે એમ અમુક વસ્તુથી કવિ એમ કહે છે કે આઘાઈ રહેવું. દાખલા તરીકે આનાથી રહેવું 8 ગજ આગું, એક યબુદ બીજો એરું રે ભાઈ, એક યબુદ બીજો એરું રે. 2 જણા હારે ચકનો કરવી, 2 જણા હારે ચકનો કરવી. એક મૂંગું બીજું બેરું રે ભાઈ, એક મૂંગું બીજું બેરું. આનાથી રહેવું 8 ગજ એટલે સીવતા હોય ને ખબર હોય, કોઈ ટેલર ચલાવતા એને ખબર હોય કે ગજથી માપ લેવાય. આપણે કોઈ બિલ્ડર હોય તો એનાથી માપ લેતા હોય, સાહેબ હોય તો ફૂટપટ્ટીથી માપ લેતા હોય. આ ભણતા ને ત્યારે દ્રષ્ટિકોણ, ષષ્ઠકોણ, આ બધાય કોણ આપણને શીખવાડે, પણ આપણું કોણ એ કોઈ શીખવાડ્યું જ નહીં. આ તો ઈશ્વર શીખવાડે તો ખબર પડે કે. અને એક વાત એ છે કે જ્યારે પ્રસવની પીડા માને થઈ હોય ને ત્યારે માએ આપણો વાહો જોયો હોય, મોઢું ન જોયું હોય.
પછી ભર યુવાનીમાં ન કરવાના કૃત્ય બાળક કરે અને એનું મૃત્યુ થાય ને ત્યારે માં એનું મોઢું કઈ રીતે જોતી હોય છે? આપણું કોણ, નજીકનું કોણ? પછી એમાં વર્ણ ભેદ ન હોય, જ્ઞાતિ ભેદ ન હોય. જ્યાં તમારું હૃદય મળે, જ્યાં તમને ટચ લાગે, એ તમારો. અને આગળના ઇતિહાસ તપાસવાની છૂટ. દીકરીની વાત પોપટભાઈ બહુ મજાની કરી, પણ જ્યાં જ્યાં કીધું ને કે દીકરીઓ માટે, આહા, કરાર કરીને જ્યાં જ્યાં દીકરીઓ દીધી ને, દીકરીઓ દુખી બહુ થઈ જાય. જનકે કરાર કર્યો હતો કે ધનુષ્ય ભંગ કરે મારી જાનકી રાવ. ધનુષ ભંગ થઈ ગયો, રામ ગયા અયોધ્યામાં ગયા. પછી જાનકીને કોઈ પૂછ્યું તને સુખ છે કે દુઃખ છે? દ્રુપદે એવું નક્કી કર્યું કે માછલીની આંખ વીધે એને મારી દીકરી પરણાવું. પછી દ્રૌપદીને તમે પૂછ્યું કે 5 પતિ ધાર્યા પછી તું ત્યાં ગઈ પછી તને સુખ મળ્યું કે નહીં? નળ રાજાએ નક્કી કર્યું કે જે હંસલી જેની માથે કળશ ઢોળે ઈ મારી દમંતીનો વર બને. ઈ નળ બન્યો, પણ ઈ દમંતીને કોઈ પૂછવા ગયું છે કે આ નળની આરે તારા લગ્ન થયા, 4 ફેરા ફેર્યા પછી તને સુખ મળ્યું કે નહીં? જ્યાં જ્યાં કરાર કર્યા ત્યાં દીકરીઓ દુખી બહુ થઈ. આનાથી રહેવું 8 ગજ આગું, એક અભૂત, જેને કાંઈ દુનિયાની પડી જ નથી ભાઈ. જેને અવધૂત કહી શકો ને અભૂત કહી શકો. એક મૂંગું ને બીજું બેરું. મૂંગારે તમે કેટલીક માથાકૂટ કરો, કરી કરીને મૂંગું માણસ હોય જન્મથી, જેને વાચા જ ન હોય અને જે જન્મથી સાંભળતું ન હોય એને માથાકૂટ તમે કરો કેટલી. 27 વર્ષ પહેલા મને ખબર છે, આમ તો 27 નહીં પણ 32 વર્ષ પહેલા ખોડિયાનગરમાં હું કારખાને જ્યાં બે હતો ત્યાં હું મેનેજર હતો. અને રંઘોળાનો એક ભાઈ બેન તળિયા મારે, હીરો તૂટાય એટલે ખાલી એટલું જ કરે, એક ગયો તારો એમ. બોલે નહીં ને સાંભળે નહીં, એના કાંડામાં બળ બહુ. એટલે કવિ એમ કે છે, આપણા છોકરા આપણને વાલા, દેવને વાલું એનું ડેરું રે ભાઈ, દેવને વાલું એનું ડેરું વાલા હોય કોક દી કાલા. ઘઉં આવે જેમ કેરું રે ઓલો, ઘઉં આવે જેમ કેરું રે. જેને બહુ વાલપ કરી હોય, બહુ અતિ વાલપ કરી હોય, એ કોક દી કાલા તો કાઢ્યો. હું નથી કેતો, પણ આગળના ઇતિહાસ આપણે ઇતિહાસમાં કોઈની ડોકીઓ નથી કર્યું ને એટલે આપણે મુંજારો થાય. આપણે આપણામાં ઘણા નથી કહેતા ફલાણાનું ઓળખું, ઓલ્યાનું ઓળખું, ઓલ્યાનું ઓળખું. તું તને ઓળખ. ઓળખીને જાણીએ છીએ એમાં બહુ ફેર છે જીતુભાઈ. આપણે કોકને એમ કહી ને ભાઈ ફલાણા ભાઈને હું જાણું, સ્વભાવ એટલે આમ, પણ જેથી ઈ નહીં ભાઈને આપણે કહેવા જાય કે હવે મેં તમને ઓળખી છે એટલે એ ઢીલો થઈ જાય. કાંઈક રઘુ આપણી રઘુ આના હાથમાં લાગે છે. એટલે ઓળખવું ને જાણવું બહુ ફેર છે. હરેક સંતોએ ભગવાનને ઓળખ્યો છે, જાણ્યો નથી. ઓળખ્યો એને. નકર એક જ ગામમાં નરસિંહ મહેતા માંડલિક રહેતા હતા ને, એક જ ગામમાં બોલો, એકના મામેરા બોલ્યો કરી જાય અને ઓલાને હક નો થાય. એક જ શેરીમાં રહેતા બે, એક ક્યાં રાજા અને ક્યાં એક ભગત. ઓલો કેદારો ગાયને જેલના તાળા તૂટી જાય સાહેબ. હે, આપણા છોકરા આપણને વાલા ને દેવને વાલું એનું દેવું. પણ વાલા હોય કોગદી કાલા કાઢે. પણ આ કડી મને બહુ ગમી છે. પવન પાણી આગનો તાગનો લેવો. વાવાઝોડું આવ્યું ગાવશે, આવ્યું ગાવશે, આવ્યું ગાવશે કે ગયું. આપણે એમ થાય ધીરો ધીરો વાતો તો, ધીરો ધીરો વાતો તો કેટલો વાયો પવન, પછી પાણી. આપણને એમ થાય ભરતી નથી, હાલો હજી ઊંડા ઉતરી, હજી થોડાક જાય. ક્યાં તો રૂડ રૂડ હુપ કરી કેટલા ગયા, પસા ગયા. પવન પાણી પછી આગ. આપણને એમ થાય કે નાનો એવો ભડકો છે, બારા પછી આમથી આમ ફરીને નીકળો તો એમ થાય કે આ તો ચોથા માળું દીવી ગયો છે. પવન પાણી આગનો તાગનો લેવો, એમ જતી સતી ઝેર કણેરું. સતી નારીના કોઈ દે પારખ્યા ન લેવા, જતીના કોઈ દે કોઈ સાધુ પુરુષના પારખ્યા ન લેવા, એમ ઝેરનું કોઈ દે પારખ્યો ન લેવું. ઝેર કોઈ દે ચાખીને લેવા ગયા એવા દાખલા કરે. ઓહો હો, ઝેર કેવું છે, ચાખો ભાઈ કરું. અને જેની જેની ચાખ્યા છે એ બધાનો અનુભવ છે. પૂજા બાપા પોતાના ભજનમાં એમ કહે છે ને, ગધેડો ફૂકે હરણાય હાલો ને કીડી. આ ગધેડો એટલે બીજું કોઈ નહીં, આપણે હાવ નવરો માણા મારીને તારી કરતો એ ગધેડો.
ફૂક્યા ફૂક્યા જ કરતો હોય. પણ કોઈના ચડાવ્યા ઠેબેનો સડવું, મોજી આવે તો સડવો મેરું રે ભાઈ, મોજી આવે તો સડવો મેરું રે. સૂતા સિંહને કદી નો જગાડવો, સૂતા હવજને કદી નો જગાડવો. રાંગમાં હોય ભલે વસેરું રે દેવી, રાંગમાં હોય ભલે વસેરું. અમુક વસ્તુ આપણે ન કરી તો રૂડું બહુ લાગે, અને બહુ સીધી વાત છે. જીવનના મૂલ્યકાન શાસ્ત્રો ઘડે, એ તો પાકું થઈ ગયું. શાસ્ત્રના આધારે આપણે જીવી ન હોય કે એ પાકું છે. ચાણક્ય નીતિના સૂત્રો હોય એના આધારે આપણે જીવી ન હોય કે આપણે આપણા આધારે જ જીવીએ છીએ. જો ઘણા રૂષ્ટપુષ્ટ શરીર હોય, કોઈનું કુશ હોય. એક ભાઈ કહેતા ફલાણા ભાઈ દેખાતા નથી કે આ ઓકાની વાહે બેઠા. ઓકો કવડો હોય બધાને ખબર છે કે ઓકાની વાહે બેઠા. જો હવે કેટલો કુશ છે આવો કે હોકાની વાહે. હોકાની મુંબલી એટલી જ હોય ને આમ ખાલી ગુડ 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 ગુડ, એની વાહે નહોતો દેખાતો. આવા હોય શરીર. અમુક રૂષ્ટપુષ્ટ પણ હોય, પણ આખીર તો માટીમાં થવાનું છે. માટીમાં માટી જ મળવાની છે, અને માટી લઈને જ આવ્યા હતા ને. આ બહુ સીધી વાત છે. જન્મ થયો ત્યારે હાલતા નહોતા શીખ્યા, નાતાય નહોતા શીખ્યા. આપણને કોકે નવરાવ્યા, અને અંત વેળાએ કોક જ નવરાવશે. આ બેની વચ્ચે કેટલું નાવું, કેમ નાવું, ક્યાં નાવું, એ આપણે શીખવાનું. જન્મ થયો ત્યારે કોઈ બીજાએ નવરાવ્યા છે, અંત સમયે પણ કોઈક બીજો જ નવરાવશે. આની વચ્ચે કેમ ના આવું? ગંગાના કાંઠે આપણે જાય ખરા, નથી ઘણા કહેતા પગ મૂકો એટલી જ વાર, બાકી મૂકવો નથી. એમને પાછો આવે. પોતાની વાત છે ને. માણસ ઈ માણસ. સાત સિદ્ર ભગવાન વાહળીમાં પાડે, વાગે વાહળીને લાકડી, મનુ વાગ્યામાં શું ફેર. એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કે. ફૂક મારે ને આખું બ્રહ્માંડ પોતાના મય બની જાય, આખું વાતાવરણ દીર્ઘમય બની જાય. એક જ વાહડાનો ટુકડો એને છિદ્ર પાડ્યા, એકને અકબંધ રાખ્યો, ઈ વાહમ માર્યો કોકને, જામીન ન જડે. શું કામ? એક પોલાણ વાળું થઈ ગયું ને એક અકબંધ રહ્યું. જેટલા અકબંધ રહ્યા ને એ હેરાન બહુ. અને એટેક આપણને જ આવે. તમે જો અકબંધ હોય ને, કોઈને નહીં. હા, ગામડામાં એક બાપાને પૂછ્યું મજામાં? મને કે બહુ મજા આવી. છોકરા મને કે બધા સુરત. હું કરે? મને કે મોટા થાય છે. કેમ મોટા થાય? મને કે જાય બાજરો, ઘઉં, સણ્યા, અડદ આ બધું આનતી જાય. ઘી હવે સાઈઝના બાટલા જાય શીખે. બાકી મોટા થાય, બાકી કઈ કરતા નથી. એને એની કેવી વરાળ હોય છે તો વિચારો તો કરે. જીવનની ઘટમાળમાંથી મારે ને તમારે એટલું શીખવાનું છે કે વડીલોનો આદર કરીને નાનાને માન આપીએ. બસ માન મેળવવું છે, માન દેતા શીખીએ. આ બહુ સીધી વાત છે ને. કૃષ્ણએ શું કર્યું છેલ્લી અવસ્થામાં? આપણે ભાગવત સાંભળ્યું, આપણે બધાને ખબર છે. બળદેવજી એટલું કીધું કે એટલા મરે છે, હવે શું કરવાનું છે આમાં? તો તમને ન ગમતો જો ત્રિવેણી સામે જ છે, ધીરે ધીરે વ્યા જાઓ, મારે હજી કોકની વાટ છે. વાટ તો પોતાનાની જોઈને ઉધો આવ્યો એટલે ખાલી કીધું કે હવે તું નીકળ. પદ્માસન વાળી, પદ્માસન છૂટ્યું એટલે એક પગ માથે બીજો પગ પીપળના વૃક્ષ નીચે, અને બરોબર પાથામાંથી સામેથી વાત બહુ જાણીતી છે, મારે એમાં બહુ આગળ વધવું નથી. પગની પાણીથી માંડી હાથની હથેળીને હૃદય થયો, અને ખાલી એટલું જ કીધું તારી જ વાટ તો આવી ગયો ને. ઈશ્વરને કોકની વાટ તો છે. હાવ એવું ન માનું કે આપણે ઈશ્વરની વાટ છે. ઈશ્વર નહીં, આપણી વાટ તો હોય. અને બહુ અને આગલા ઇતિહાસ તપાસો ને,
40-42 જેટલા વહી ગયા ઈશ્વરને ગમતા હતા એટલે લઈ લીધા. પછી વિવેકાનંદથી માંડીને તમામના ઇતિહાસ તમે જોઈ લો, એવા 42 મહાપુરુષો છે જેની બહુ ઉંમર નહોતી પણ હજી હાલે છે, એના વિચારો હજી હાલે છે. એમ આપણી ઉંમરની સાથે જ્ઞાનની સાથે કોઈ મતલબ નથી કોઈને. જીવન કેવું જીવા બસ. ગામડામાં રહેનારા માણસને આપણે એમ કહેતા કે ભાઈ અઠવાડિયે કપડાં ધોતા, ભલે લગર વગર હતા પણ અંતરના બહુ ઉજળા હતા. કપટ નહોતું, કપટ નહોતું. ખબર વગર બીજાની કોઠીમાં ઝાર ભરી આવે, આવા જ એના જીવન. છેલ્લે એકાદી ભજનની કડી કરીને બાપુને પછી મારે અહીંયાથી છેલ્લે, કારણ કે ભજન છે ને એ ભવનું ભાથું છે. હા, એ ભલે અત્યારે ન સમજાય પણ છેલ્લી સકડી આવે ને, ભીખુદાનજી એમ કહેતા છેલ્લી સકડી આવે, પછી બાપુ ઘણી વાર એમ કે છેલ્લી સકડી આવે ને ત્યારે ખબર પડે કે હા બરોબર છે. મરચાનો સ્વભાવ છે તીખું. એક જ કેરામાં આપણે બધા ગામડામાં નાના મોટા ત્યાં બધાને 5-4 સાહાની ખેતી એટલે બધાને ખબર હોય. એક જ કૂવાનું પાણી કુંડીમાંથી પછી ધોરીએ ચડે, રાઈટ. પછી કાંઠે કાંઠે મરચી નાખી, થોડીક શેવડી નાખી, થોડીક ઝાર હોય, થોડીક મકાઈ હોય, એકાદો પોપૈયો હોય, હા જમરૂખડીનું ઝાડું હોય. પાણી એક છે, અલગ અલગ પાણી નથી, એક જ કૂવાનું પાણી. પણ જેનો સ્વભાવ છે તીખું થવાનો, ગળ્યું થવાનો, મીઠું થવાનો, તુરું થવાનો, એ હવના મૂળિયા પોતાના સ્વભાવ પકડી લે. એમાં આપણું મૂળિયું શું છે એ જો એકવાર પકડાઈ જાય ને તો ખબર બહુ પડી જાય. આપણા મૂળિયા આપણને પકડાઈ જાય સાહેબ. એક જ કુવાનો. એટલે કબીર સાહેબે કદાચ એને કીધું હશે, કહતા હું કહ જાત હું કબ હું બજાવત ઢોલ, એ શ્વાસા ખાલી જાત હૈ 3 લોક કા મોલ. 3 લોકની કોઈ સંપત્તિ આવીને આ ખોળિયાને આપી દે ને પછી એમ કે આમાં પ્રાણ પૂરી દો, ઈશ્વરના ઘરની પણ તાકાત નથી એમ ના. એ તો તમે જીવા કેટલું એની ઉપર આધારિત છે. ઘણા દ કપાસી લબરિયા બૂટ હોય, પછી 1 નંબર પાછા નાનો લાવ્યા હોય એટલે હા આગળથી અંગૂઠો કાપી નાખ્યો હોય, અંગૂઠો બહાર હોય બૂટની બહાર. જે દ્રશ્યો જોયા હોય ને તો આપણને થાય હોય હોય. હવે પાછો આ બૂટનો સ્વભાવ એવો છે કે ઉનાળામાં એ તપે. શાળામાં મારું દીકરું કેટલું કડક થાય, આપણા હોય તો આપણને ન થાય. એમ ઘણી વાર આપણને આપણા નથી થતા સાહેબ, આપણા પોતાના હોય ને એ આપણા નથી થતા. વાત તો બૂટની. જીવનના હરેક પ્રસંગમાં મને તમને કાંઈક શીખ મળે છે, એ પાકું છે. 52 પત્તાની રમત, 51 પત્તા 52મું જોકર. આમાં આખો તમે અભ્યાસ કરો એટલે 4 ઋતુ આવી જાય, પખવાડિયા આવી જાય, 365 દિવસ જોકરની સાથે 366 દિવસ, આખી એની આખી રૂપરેખા નીકળે. 52 પત્તા ખાલી પત્તા નથી, હોકઠાબાજી નહોતી. આ નાની દીકરીઓ જ્યારે ગામમાં હતી ને જ્યારે ભરત પુરવતી, બાજુમાં બા બેઠા હોય, આ બાજુ કાકી બેઠી હોય, આ બાજુ ભોજાઈ બેઠી હોય, દાદાની બધી દીકરીઓ બેઠી હોય, કાકા દાદાના ભાંડુડા બધા બેઠા હોય. એ 8-10 વર્ષ એક ધારી ભરત પૂરવે મોતીની હારે જેનું મન લાગી જાય, એ દીકરીની એક સમાધિ હતી સાહેબ. એનું મન ચલિત ન થતું. એ 8 વર્ષનો અભ્યાસ પોતાની નજર કેન્દ્રિત થાય, એ કેન્દ્રિતમાં એની દ્રષ્ટિ કઈ વિભાજન ન થતું. આ આમથી વસ્તુ નહોતી, પણ આ તો ઠીક છે, સમયને અનુકાળ બધું હવે તૈયાર મળવા મળ્યું એટલે બધું રેડીમેડ થઈ ગયું. જીતું કે હું તારો આરતી આવ્યું છું. હમણાં મને આફ્રિકાનો ભાઈ, આપણે પ્રોગ્રામ તો ત્યાં કરી આવ્યા, તમે કરી આવ્યા, હું કરી આવ્યા, કેમ કે ભણ્યો જઈએ તે હમણાં મને પીપળી પાસે ભાઈ ભેગો છે, ધોલેરા પાસે. હાઉ મિસ્ટર લખાણી, મારે ભાવનગર જવું છે. મેં કીધું નારી થઈને જાવ. મને કે નો આઈ એમ જેન્ટ્સ, નો નારી. મેં કીધું નારી ગામ છે. મને કે નો નારી. પછી એની પોતે એનું મંતવ્ય ફેરવું, મારે હા ઢસ્સા જવું છે. મેં કીધું ધોળા થઈને જા. મને કે નો આઈ એમ બ્લેક. આમાં તો ક્યાંય ના મેળવું તારા બધા. વાત સત્ય છે ને. એ તો એના મને, હું હમણાં કોરોના પહેલા પાછો હું હમણાં ગયો હતો, તો
તો એક મિત્ર મને એક વાત કરતા હતા, અને પછી ભાઈના ઘરે મને કે આ એક મારા મિત્ર 25 વર્ષથી છે ને પૈણ્યા અહીંયા જ. હવે કે તો આપણે એને ઘરે જઈએ. ગયા, બેનને જોયા, નમસ્તે, સરસ. દીકરા આવ્યા, દીકરાને જોયા, રંગરૂપ સારા. પછી ભાઈએ જે વાત કરી ને જીતુભાઈ એ સમજવા દે હતી. મને કે હું અહીંનો મૂકો છું. મેં મૂકો એટલે મને કે અમારે જમાઈને મૂકો કે. હા, એટલે ત્યાં જે કાળા માં પૌણે ને જે બેનવારે એને મૂકો કે. આપણે કેમ ઘર જમાઈ આવે એમ એને મૂકો કે. એટલે કે હું ગમે આ 20 ખોડા છે, 20 ખોડા મારું જ હાલે. એ કે મૂકો કે તે જ થાય એમ. કે તો સારું કહેવાય. મેં કીધું તો તમે 25 વર્ષથી મને કે ટકવાનું કારણ જ આપણું 25 વર્ષથી સામ્રાજ્ય આપણું જ હાલે થાય આ આખી શેરીમાં. કે મૂકો કે એટલે વાત પૂરી એમ. પણ એક વસ્તુ ત્યાં મેં જોયો, 2 જ જ્ઞાતિ રહે છે, એક ક્રિશ્ચન ને એક મુસ્લિમ. આ અડધી રાત છે ને હું એને વખાણ કે ટકોર કે આલોચના નથી કરતો, પણ મુસ્લિમની જાતમાં એટલું મેં જોયું કે એનો તમારે સ્ટોર ભાડે રાખો તો પહેલે ચોખવટ તમને એ કરે કે મારા સ્ટોરમાં તમારે દારૂ નહીં વેચવાનો, મીઠ નહીં વેચવાનું, ઈંડું નહીં વેચવાનું, તો હું તમને ભાડે આપું. અને ક્રિશ્ચન એમ કે તમારે બોકડાઈ બાંધવાના. એટલો ડિફરન્ટ પડે છે. આપણને તો પછી આ થાય શું કે બધા ન્યા કાળી આવશે ને મારી નાખે ને એવું નથી. તો આપણે આ ત્યારે કોઈકને કીધું કે ડબગરવાડમાંથી આણ કરો, ઓલા પણ થઈને ઓલ કરો, ઓલી પટરી ઉપર ચડવાનું છે, કોઈ જાય ન જાય ને. એમ અમુક એરિયા ન્યાય એવાય હોય ને, બધા એવા ન હોય. ગામ હોય ત્યાં બધું થોડું એવું હોય. અને આ તો સમાજ છે, અવડી મોટી સૃષ્ટિ છે સાહેબ. તમે ખાલી એથી તે કરોડ હવે વીઆઈ ગયા, જીતું હવે મોટરો આવી, બાકી હેન્ડલ મારીને જે મશીન ચાલુ કરતા પછી કાકડી કરો, ન થાય તો પછી પાછા ઓળી લાઈનમાં પોદળો નાખો. એ ઓળી ઠેઠ પંપડી સુધી જાય તો એ ઓળી પાછું પકડે અને પછી એમાં એકાદો કરું. કારણ કે આપણા વડીલોએ જ્ઞાતિ ગમે એ હોય ધોળા લુગડા જ પહેર્યા છે, કામ ખેતીનું કરતા પણ પહેર્યા ધોળા. અને એમાં એકાદો કરોડનો છાંટો એને એની બાહ ઉપર કે પેરણની સાળ ઉપર હોય ને તો 2-4 જણા એવા નીકળે કે કરોડના છાંટા પણ 4 મીટર ને 99 પોઈન્ટ કોરું છે. ન્યા કોક ધ્યાન કરો ને, એક છાંટા ઉપર હું કામ, એક ડાગ ઉપર હું કામ તમારી નજર જાય છે. જીવનના મૂલ્યાંકન આ હતા. કરવાનું ખેતીનું કામ પણ વસ્ત્રો ધોળા પહેરવાના. હવે માની લો ગામડાનો કોઈ ગરીબ માળા હોય, એને ગંગાજી જાવું છે પોપટભાઈ, પણ પૈસાની ધનજીભાઈની વ્યવસ્થા નથી. મનજીભાઈ છે, ધનજીભાઈ નથી, તો શું કરવું? તો કવિ એનાય ઉપાય બતાવ્યા. ગંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે નાવું રે વાલા, આપ પર સેવે નાવું રે, તોય પવિત્ર પંડવઈ તારું, તોય પવિત્ર પંડવઈ તારું. આટલી વાત ભગા જાણું રે, આટલી વાત ભગા જાણું. તારાથી ગંગાજી ના જવાય તો માથાકૂટ કરવાનું છોડી દે. તારો પરસેવો છે ગંગાથી પવિત્ર છે. આમાં વડીલો બેઠા છે અને આપણે ગામડાની ઈ સુવાસ લીધી છે કે અઠવાડિયું ભલે નાતા પણ એના શરીરમાંથી કોઈ દુર્ગંધ નથી આવી, સુગંધ જ નીકળી. શું કામ? કે પોતાનો પરસેવો છે એ પરિશ્રમનો હતો. જેટલું હલાતું, જેટલું ઈ ઢોર ઢાકર પાય જેટલું હલાતું એ હાલી નાખતા અને પોતાના જીવના જતન કરતા વધુ સંભાળતા. રાતમાં 3 નિરણ તો ઉભા થઈને ઈ નીરતા સાહેબ. એક ઝાલર ટાણે હોય, એક ભરકડે હોય ને એક હવારે હોય. આપણે ભલે પછી 3 વાગે ગમે ત્યાં ખમણ ગોઈતી નિરણ થઈને એક જાય, પણ ઓલા તો એના દીકરાઓ કરતા હવાયા પોતાના ઢોર ઢાકરને હાસવતા સાહેબ. આનથી 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 છૂટા પડે ને પછી લારીઓ ગોતે, કઈ લારીએ ભણા ફોન કરી ક્યાં ખમણ મળે છે. એટલે આ બધું છે ને, આ છેલ્લે ભલે કહેવાય પશુ પંખી ઉપરથી, પણ અંતમાં તો આપણી ઉપર જ આવે છે. કારણ કે 2 રસ્તા છે. આપણા મહાપુરુષોએ એમ કીધું કે પશુમાં ખાલી મન છે, બુદ્ધિ નથી. એને રોકાવીને ગમે ત્યાં રોકાઈ જાય. માની લો તમે આખલાને આ શેરીમાં બહાર કાઢો, એ રોડે જઈને પછી જમાવશે, બે જાય આમ
એનું મન ત્યાં લાગ્યું. તો માણસમાં મન અને બુદ્ધિ બેય છે, એ એક ઠેકાણે નહીં લાગે. એટલે કીધું છે કે આ શરીર એવું છે એમાં તું ધારે કરીએ. એટલે કદાચ આપણા મહાપુરુષોએ ગાયું છે ને, અરે તારી પલ પલ જાય છે એવો તને સોગઠા બાજ સમજાવે સાર, ભાઈ તને સોગઠા બાજ સમજાવે સાર. ચોવીસ ચોવીસ ખાના એમાં દેખાય છે, ચોકડીના બાર બાદ એમાંથી થાય છે. અરે ઈ તો લક્ષ 84 કહેવાય છે એવો તને સોગઠા બાદ સમજાવે સાર, એ ભાઈ તને સોગઠા બાદ સમજાવે સાર, એ ભાઈ તને સોગઠા બાદ સમજાવે. આ બધી જે રમતું છે એ રમત લુપ્ત થઈ અને નવી રમતોમાં આપણે આવ્યા. લૂડો આવ્યો. કોરોનામાં બે જ વસ્તુ કહે, એક બરમુંડો ને એક લૂડો. જે કોઈ ક્યાંય મળ્યું જ નહીં, ક્યાંય ધાબે જવો તો બધા એમ જ આટા મારે બરમુડો પહેરી, અને આપણે કઈ શું કરો તો લૂડો રમીએ બે જણા. આમાં હોકઠાબાજી તો હતી નહીં, બહાર નીકળાય એમ હતું નહીં ક્યાંય. પણ જીવનની સંધ્યા છે સાહેબ. એક ડગલું ઈશ્વર કે એક ડગલું તું હાલ ને તો 10 ડગલા હું હાલવા તૈયાર છું તારી. પણ તૈયારી આપણી હોવી જોઈએ. આપણી બહુ જૂની વાત છે ને કે હા જંગલમાં જાય ગાંધી ગરિમાને હાવજ હામો મળે તો શું કરે, તો કે એ ડિસિઝન તો હાવજને લેવાનું. ડિસિઝન ભલે હાવજ લે, પણ આપણો અંતરાત્મા તો માલપાથી એમ કેવો છે કે મારે મોઢું દેખાડવું કે પીઠ દેખાડવી. ડિસિઝન ભલે હાવજ લે, પણ નિર્ણય આપણો હોવો જોઈએ કે મારે મોઢું દેખાડવું છે કે મારી પીઠ દેખાડવી છે. જીવનના તમામ પાસાઓમાંથી છેલ્લે ઈશ્વર એમ કહે છે હું તને છોડી દઉં, હાલ ભાઈ મૂકી દઉં, મને વાંધો નથી, પણ એવું જ કંઈક કાર્ય કર કે સમાજની સુવાસ તારી પેઢી દર પેઢી સુધી એમનું ફેલાઈ કરે. મારે બાપુને વિનંતી કરવી છે, નથી આપણી બહુ જૂની વાત છે. ભજનમાં જવું છે એટલે આ છેલ્લે ભજન જો ભજન છે ને થાય તો આપણે સમૂહમાં જો આપણે ભણતા ત્યારે શિક્ષક હાજરી પૂરતા ભાઈ ઘનશ્યામ લખાણી, યશ સર, પોપટ માલધારી હાજર સર, ભારતી રાજા ઓકે સર, જીતુ પટણી જી એમ બધા હા જી જી એમ. ભજનમાં જ્યાં હા હા જી જી આવે ને એટલે આપણી હાજરી. દાખલા તરીકે વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે, વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. બારે બીજના તણીને સમરું, બારે બીજના રે નકલંગ ને જા તારી પીર રામદેવ, નકલંગ ને જા તારી પીર રામદેવ, વાગે ભડાકા ભારી રે. હે એવું કરવું છે બાપુ? થોડોક બેજ કરો. હા ઉતારો આરતીની કારની ફરમાઈશ જીતું ને આવે છે. છેલ્લી વાત કરતી દો. એ તો હવે આ ટેકનોલોજી નીકળે ને, તમને ખબર છે બાપુ. આપણે જેથી ધૂનમાં જતા તેથી અહીં રૂમાલ વીકતા, અર્થિંગ બહુ આવતા ને તરત વોટ તરત લઈ લેતા. હવ વાટરડા વીરા ઉમર ગણીને દલ થોડા, હા એમ બાપુ ગા હે
આ તો સારું છે, શાળામાં જો આ રીતે બેઠો હોય ને આપણે ભજનમાં, પછી ઠાર અહીં પડે, પ્રગટ અહીં થાય. હવે આમ મંદિરે ત્યાં આવતા કોઈક પૂછે ક્યાં કીધા, મસ્જીને, ક્યાં મસ્જીને, મસ્જીને. હા, કારણ કે બધું ચોકઅપ થઈ ગયું ને પછી ઠાર છે ને બેઠો લાગે, માર ઘોડે ઠાર બેઠો લાગે. એટલે 60નું એમ્પલી હોય, 2 ભૂંગળા, એક આમ બાજુ હોય, એક આમ બાજુ હોય ને પછી રેડિયા આવા. પછી તો આ નાગપાલ રેડિયા ને મર્ક્યુલી કેવા હાથ વાલ નામ. તમને ઓલું આવડે છે દૂરદર્શન મેળવતા? દૂરદર્શન મેળવતા આવડે છે તમને? ટીડી કરતા આવડે છે? દૂરદર્શન ખુલે ભાઈ? બેન્જામ હાલ છે દૂરદર્શન? દૂરદર્શન દૂરદર્શન તમારે આમ નહીં આવે? જો જો આવે, જો જો ને ક્યાં હું ગોતી લઉં ક્યાંક આમાં હોય તો. નહીં 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 નહીં. આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30 કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને મારા મિત્રો જાણવા માંગે છે. એટલે પછી કુરજી બાપાનો એમાં ઇન્ટરવ્યુ આવે. ભાઈ રીંગણાનું એવું છે, તમે રોપને રોપો પણ ધીરે ધીરે મોટો થાય, ફૂલ આવે, પછી અમદાવાદ થઈ ગયો ખબર નથી પાય. ગાંધીનગરથી ગોબરો આવે છે. ગોબરભાઈ, ઝીણી ઝીણી જે જીવાત રીંગણાના ઉપદ્રવને મોટું નથી દાવ દેતું, એનું કારણ શું અને કયું પાણી પાવું જોઈએ? કુવાનું, ડાળનું કે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં જવું જોઈએ? અને ખાતરમાં કયું ખાતર? યુરિયા, ઓબામાં, ઉલાલા ઉલાલા, લંબા લંબા કે મોદી મોદી? અને રીંગણી 3 પ્રકારે થાય, કાળું, ગુલાબી, કાટાળું. તો કયો રોપવાથી રીંગણાનો ઉપદ્રવ વધે? હવે એ પાછા મોટી ઉંમરના હેણો આપણે જ્યાં મકાનના રીંગણા થાય ને, પણ એ પહેલા પાણી આપણે જોવું જોઈએ. કુવા હાવ ગયા, દાળ તમે 800, 1200, 1500 ફૂટ નાખો, ભાંભળું નીકળે, નો પીવાય, નો પવાય, પીઠ બગડે, પેટ બગડે. એ આપણે પાપ ન કરાય. આખા ખેતરમાં ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાની લાઈનો દોડાવો, પછી તમારા ગામમાં નાના ભાઈ, મોટા ભાઈ, રબારી ના ભરવાના બધા ખોરડા હોય, બધા બકરા, ઘેટા, ગાયું, માલધારી બધા રાખતા હોય. તમારા ખેતરમાં જોક કરો, એને કયો મહેનતાણું આપજો. અમારા ખેતરમાં તમારા ગાડર, બકરા બેહારો, 6 મહિના બેહારો. હવે આ બેહારવા તમને ફાયદો શું? શું મળે? લીંડી. શું મળે? લીંડી મળે. એ લીંડીને તમારે ભેગી કરી, પછી અમુક અંતરે રીંગણીના રોપને તમે રોપતા જાઓ. જેમ તમે ટપક પદ્ધતિની લાઈનો દોડાવી છે, એના અમુક કોક મૂકો. એ પછી એક એક ખોબો લીંડી નાખવાની. શું નાખવાનું? શું? લીંડી નાખવાની. પછી ધીરે ધીરે પાણીનો કોક ખોલો. હવે પાણી જેવું લીંડીને હલે એટલે લીંડી ઓગળે. શું ઓગળે? લીંડી ઓગળે. હવે એ લીંડીનો રસ મૂળિયા સુધી જાય. ક્યાં સુધી જાય? મૂળિયા સુધી. પછી લીંડી નક્કી કરે કે રીંગણું કેવું થવા દેવું. જો બેઠી ચડીની લીંડી હોય તો એ પ્રકારનું થાય, લંબગોળ હોય તો એ પ્રકારનું રીંગણું તો થાય. સાંજના 7:30 સાંભળી સુંદર મજાનું એક ભજન. વાલા મને શોખ પડ્યો રે મન માય, તમારા પગ ધોવા જો રઘુરાયજી. રજ તમારી કામણદારી, મારી નાવનારી બની જાય.
ધીરજ તમારી કામણ ગારી મારી નાવનારી બન જાય જી. તો અમારા તો અમારા રંગ જળીએ જીયા જીવન વિકાતળી જાય. તમારા પગ ધોવા દો રઘુરાય, તમારા પગ ધોવા દો રઘુરાય, તમારા પગ ધોવા દો. સાંજના 8:30 કલાકે આજની વાત આવતીકાલે આવતા દિવસે આવતા જ મંગળવારે પાછી આપણે અહીંયાથી કૃષિ માહિતી રજૂ કરશું. અને નાની એક આનંદ હતો સર. નથી એક ફેરૈયો એક બેનને કહેતો બેન આ પુસ્તક લઈ જાઓ. એ કે શું છે? 164 કળા છે ખોટું બોલવાની. તે કે પણ એમાં મારે શું કરવું? આ પતિ કઈ રીતે ખોટું બોલે આ બધી પુરુષોની કળા છે. 164 કઈ રીતે ખોટું બોલે છે તે ઓલા બેન કે પણ આ પુસ્તક મારે શું કરવું? તો કે મારા ભાઈ લઈ ગયા છે એટલે કહું છું લઈ જાઓ. એટલે તમને ખોટું બોલે તમારે જોઈ લેવાનું હા ક્યાં ક્યાં ખોટા છે. વાત એ હાથી છે. આવો થોડુંક તમારી આગળ ગૌરાવવું છે, તમારે વગાડવાનું નથી, ભગવાનનું નામ જ લેવાનું છે. તમારે ખાલી એટલું ગાવાનું ઉતારો આરતી કૃષ્ણા ઘરે આવ્યા. અને કોઈ પણ પ્રાંતનું કોઈ પણ રાગનું કોઈ પણ ભજન હોય કોઈ પણ વાત હોય વાતનું શુદ્ધિકરણ હોય છે. એ આપણો અંતર આત્મમાં હોવું જોઈએ. શુદ્ધિકરણ. બાળક અહીંયા રોવે વિદેશમાં રોવે તો એ માં હાટું જ રોવે છે ને. ઓ માય ગોડ એવું તો આવતું જ નથી. માં અને તો નાના હોય તો માએ આપણને કેટલું હેત કર્યું હોય. બાપે એનાથી અધિક હેત કર્યું હોય સાહેબ. ગુલાબી ટાઈટ હોય શાળાની ખોયામાં ઢોઢકોર. આ નથી ઘણા કહેતા નાખોરા બહુ ઢોળે. આ બાળપણની ક્રિયા હોય પોપટભાઈ. એક બેન બીજી બેનને કહેતા મોટર ચાલુ રહી ગઈ પાણીની કે ના ના તારા ભાઈ નાખોરા ઢોળતા હતા. પણ અમારા ઘરે સંભળાતા હતા કે રોજ સંભળાઈશ. નકર અમે એવડે જેવડે ફૂલ કાળી સાકરિયા સોમાર ભાખરિયા સોમાર નહીં કર્યા હોય. દેદોય કૂટ્યો. દેદામાં ખબર પડે ને તમને. એમ નહીં ખબર પડે. દેદો એટલે પછી દીકરીઓ નાની હોય ને ત્યારે કીડિયારું પૂરવા જાય પછી છેલ્લે દેદો કૂટે પછી હારે જાય પછી એને વિચાર આવે કરે દેદો ન કૂટ્યો ને આને. હા એક પ્રણાલિકા હતી આપણે. નથી એક બેની બીજી બેનને પૂછતી હતી કે મારા ભાઈ પેલા બહુ કાળા હતા હવે થોડા થોડા દેખાય કે પેલા કોલસામ જતા હતા ઘરની ઘંટી કરી દળવાની કે લોટ હોતા તે જોયા હોય. એટલે આપણે આપણી જે ગ્રામીણ જે આપણી ગામઠી વાતું છે ને એનો એક અનહદ આનંદ હોય. એમાં કંઈક પડ્યું હોય સાહેબ. આપણને નિજાનંદ મળે એમાંથી. દેરાણીએ જેઠાણીને ખાલી બાપુ એટલું જ પૂછ્યું હતું કે મારે જેઠ નથી દેખાતા ગેસ ક્યાં દેહમાં ગયા તને ખબર મારે દેરી ગેસ તને એવું કીધું કે મુંબઈ જઈશ દેહમાં હું ગયા જમીનના ભાગ પાડો ગેસ. ત્રણ દીધા કઈ ફોન લાગતો નથી. એમાં રીંગ વાગી હો. તાર જેઠનો જ લાગે છે. હા ત્રણ હાથડા એના જ છે. હા 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 આખું ખેતર. હા વાડી. હા મોટર. હા લોદરીઓ હતી એ વાંધો નહીં લ્યો. એટલે દેરાણીએ પૂછ્યું જેઠાણીને શું હતું? કાંઈ નહીં ભાગ પાડી લીધા. તમારા ભાગમાં શું આવ્યું? તાર જેઠ આવ્યા. બાકી બધું તમને આપી દીધું. શરણાગતિ સ્વીકારી લીધી. આનું નામ હેત, આનું નામ પ્રેમ. તારે જોતું હોય મારે નથી જોતું. આ જે જીવનની કળા છે ઈશ્વર અધિક આપે એને સાહેબ. એટલે વાત હતી આપણે તમારે ખાલી ગાવાનું છે. અને વાત એ હતી કે માએ ખૂબ હિંચકાવ્યા હોય. એ જે એ ગળાની કોમળતા નાના નાના છોકરા જે તમે નર્સરીના એ ગીત ગાતા હોય ને એ સ્તુતિ કરતા હોય ને તો આપણે એમ થઈ જાય ઈશ્વર અહીંયા જ બેઠો છે. આની આજુબાજુ પ્રદક્ષિણા કરતો હોય આગો હોય જ નહીં. અને એ માં ખૂબ આમ હિંચકાવે સમજે. ગુલાબી ટાઈટ હોય
બે છાણાનો ભાઠો હોય એ ઘોડિયા હતા ભાઈ, મુરલા ભરેલા ખોયા. હવે જે આપણે ફોર વ્હીલની ડીકીમાંથી કાઢીએ છીએ આ બેન જણા કવર જેવું, આમ કરીને આમ કરીને હા હા હા, એમ ન હોય. ઓલા તો જેવા તેવાથી ઊંસા નહોતા હતા, લાકડાના ઘોડિયા. ઠેહવા ગયો તો નખ નીકળી જાય એવા તો એ મજબૂત હતા, ફોફલા નહીં. માં હુંકાર ભણાવતી હોય. 1.5 વર્ષનું બાળક માના સુરમાં સુર પૂરા. હુઈ જા બેટા, હુઈ જા, હુઈ જા કહું છું. આ મને ખબર પડી જાય હુઈ ગયો. પછી 18-20 વર્ષનો થાય ને પછી જે સ્વર નળી ફરે. આપણા બાળ કલાકારો બધા બહુ ઓછાયેલા છે. બાળ કલાકાર જેટલા ડાયરામાં શરૂઆતમાં જીતુભાઈ આવ્યા ને બિચારા હજી બાળ કલાકાર તરીકે જ હાલે છે. નથી મોટા થઈ શકતા, નથી બાળમાં જઈ શકતા. અને પછી ગળાની જે હરજુ હાલતી હોય મેં ઢળાય છે ગળું, વાત ના ખોરા. જો દોહાણ બીજા જ છડે છે. આખીની ઉપર પાપણ છે, પાપ ઢાંકવાનું કામ પાપણ કરે, છતાં નામ હું એનું પાપણ, કામ ડોળો કરે છે પણ છતાં પાપણ એને ઢાંકે છે. આ તો પાપણ છે. ગાજે ગળું વાક નાખોરાનો આવે, નાખવાનું કેટલું કિંમતી છે. નાખવાનું ભરાઈ જાય તો જીવી એ કાંઈ નો એવી એ કાંઈ, ગળામાં કાંઈક થયું શેરો ખાઈએ કાંઈ, નાખોને શેરા ન ખવાય. ચીની વાત છે. પણ છતાં દોષ નાખોરાને આવે કે નાખોરું, નાખોરા બહુ ગાજે. એમ ભણાવતા ભણાવતા સાહેબ બપોરે એ ક્યાંકથી આમ લાડવા ખાધેલા ને ખ ના બી ઉપર ને નર્સરીના બાળકોને સાહેબનું મોઢું ખુલ્લું, માલપા માખ્યું લેન્ડિંગ થાય ને ટેક ઓવર થઈને પાછી બારી નીકળે ને એમાં નાના નાના છોકરાનું ધ્યાન ગયું. એકે બીજાને કીધું આ છે મિમિક્રી, પણ સત્ય ક્યાં છે એની આ જે દિશા છે. એટલે એક છોકરાએ બીજાને કીધું હુઈ ગયા જગાડવા છે. ના ના હું આને ને પછી ખબર નથી પડતી હું ભણવું ઈ. હું જગાડી આવું ઉભા દે ને નહીં હું જગાડું. સાહેબ ઉભા થાવ. સૂતો નથી બેટા, હુઈ ગયા તા. મોઢામાંથી માખ્યું બમણાથી બોલ્યા જાય છે કે હુંતો નથી. સૂતો નતો બેટા. સ્વર્ગ ખાલી એટલું બોલાણું ને બાળકને જે રુચિ જાગી. હે સાહેબ હું હોય ને બ્રહ્મા વિષ્ણુ આદિ દેવી દેવતા બધા હોય. પછી શું કરા? હું એની પાસે બેહું. પછી હું ભણું. પછી હું તમને ભણાવું. તો હુઈ જાઓ એમ કરી સાહેબને હુરાઈ દીધું. હવે જે બાળક જગાડવા ગયો હતો 15મે દિવસે ક્યાંક થાકેલો હશે ને પછી હુઈ ગયો. ચાલુ વર્ગખંડમાં મોઢામાંથી આમ લાળની ધારા થાય. સાહેબને દયાભાવ જાગ્યો. પોતાના પેરણથી મોઢાની લાળ લુહી વાહામાં સ્પર્શ કરીને હેતથી કીધું બેટા હું ઉભો થા. હુઈ નહીં ક્યાં કાંઈ. અરે મેં તારા મોઢાની લાળ લુહી. ના ના એ તો હું મને એમ છું સાહેબ થાકી જતા હું આટો મારું આજ. તું ક્યાં ગયો તો? સ્વર્ગમાં. હવે સાહેબને રુચિ જાગી. બેટા કોઈ મળ્યું તું? હતા બ્રહ્મા વિષ્ણુ શારદાબાન બધા મળ્યા. કોઈએ કઈ કીધું? કીધું કાંઈ નથી. પૂછ્યું મેં. શું પૂછ્યું? સાહેબ આવે છે. એ લોકોએ શું કીધું? ખોટી ના છો કોઈ જાતું નથી. સાહેબની બદલી કરાવી દીધી. બોલો માનપુરથી માનગઢ મોકલી દીધા સાહેબને. સત્ય સત્ય છે સાહેબ. બગસરો દાગીનાનો લેવા જાઓ તમે, બગસરાનો દાગીનો લેવા જાઓ પણ રૂપિયા હાચા વાપરવા પડે છે. ખોટા રૂપિયાથી ખોટું દાગીનો નહીં મળે. તો ઈશ્વરની અનંત યાત્રાએ જવું હોય તો કેટલું સત્યપણું રાખવું પડે. એમ થોડુંક તમારી આગળ ગૌરાવીને પછી બાપુને હું વિનંતી કરું તમારે ખાલી એટલું ગાવાનું. ઉતારો આરતી કૃષ્ણા ઘરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘરે પ્રેમથી ગાજો. કાળાને કાબરિયા કીધા વાદીના મનવંતી લીધા પતાળ જઈને નાગના ત્યાં નાંગણીએ દર્શન દીધા. કમળ ભારો લાવ્યા રે
આમ કર્યા તાથી ગાડા જોડ્યા પરોવડીથી પાછા વાળ્યામાં અનગઢમાં માન દીધા હડમ ત્યાંથી હાકલ મારી પાલી તાણા પોગાડ્યા રી ભાવનગરથી ભાગી નીકળ્યા અધેવાળાએ આડા લીધું કોબડીના કો છોડ્યા તણસાળાની ટિકિટ લીધી લાકડીએ લો થાવ્યા રે આરતી સરી કૃષ્ણ ગોરી આવ્યા માતા કાસો લઈને ઘાટ બનાવ્યો ઘાટ બનાવી બારપેલ કાપ્યા બારપેલ કાપી માર્યું મથાળું તળિયે તોડી નાખ્યો રે આરો આરતી સરી કૃષ્ણ ગોરી આવ્યા ગાવડી યશોદા કુંવર પેલી તારીખે ફરવા ગયા હતા ચોપાટીમાં મોને લઈ ગયા પાણીપુરી એની ખવડાવી ઢીકે ઢીકે આવ્યા રે આરતી સરી કૃષ્ણ ગોરી માતા ભગવાનનું નામ ભજણ બાપા એક શ્રદ્ધા સુમન આપણે શું આપીએ કે શિવના શરણે પ્રાર્થના કરી તો કેટલી કરી ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમી બંધના મૃત્યુ મોક્ષી મૃતા આપણે આપીશું કે ભગવાન પણ છતાં ઈશ્વર છે ને આ જીવની માં છે માને ઘણી વાર એમ થાય કે મારો છોકરો મારા ખોળામાં ઘડીક રમવા એટલા ભાવથી આદરણીય વડીલભાઈ વડીલ મુરબ્બી માયાભાઈ પીરા હતા અને અર્જુન બાપા આમ તો બેયનું શ્રદ્ધા સુમન આજે અમે પછી આમાં ઘણી વાર એવું છે પહોંચાય ન પહોંચાય પણ હૃદયના ભાવથી જે કાંઈ શ્રદ્ધાના પુષ્પો બે ચડાવ્યા હોય આવો 1 મિનિટ બાપુ ધૂન ગૌરાવીને રાજા રામ 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 સીતા રામ 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 રાજા રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય बानी के प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हुए भाव को जगाते जिंदा करते जान मुर्दा ढीलों में डाल जमाओ काऊ सुधा धारा बरसाते पसी नूतन हजारों रसिकों के दरबार बातों की अनोखी छवि भाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहाँ कवि लोग जाते तो भारती राजा ने विनंती करूँ बाप आओ और छेल्लो राउंड एने मजा आवे एवा भगवा भजनिया लई जोरदार तालियों थी बधावी अरविंद अफसोस ये हुआ कि जिंदगी का एक दिन कम हुआ। आ साथे कार्यक्रम विराम करिए छे। अस्तु।